નમો આયર્યાણમ નમો વજ્જાયણમ નમો લોય સબ્બ સાહુણમ એસો પંચન મુક્કારો સબ્બ ભાવપણાસણો મંગલાણમ ચ સબ્દેશિમ પટમમ ભવૈ મંગલમ સકલાર્હત પ્રતિષ્ઠાનમ અધિષ્ઠાનમ શિવશ્રિય ગુરુભુવ સ્વસ્ત્રૈશાનમ આર્હંત્યમ પ્રણિતજ્ઞાય जिनो दाता जिनो भोक्ता जिन सर्वमिदं जगत जिनो जयति सर्वत्र यो जिन सोहमेव व्यक्ति रूपेण मुक्तिस्थ शक्ति रूपेण सर्वग गीतरा गोप्यम देवो ध्याय मारो मुमुक्षु भी मुक्ति मुक्ति प्रदो नित्यम शक्तिस्तस्यै तादृश तो एक ग्रंथ वाँचतो तो एमां घटना आवी इंद्र महाराजा પોતાના વિમાનમાં ક્યાંક જઈ રહ્યા હતા અને વચ્ચે નીચે ચક્રાવતાર ચૈત્ય આવ્યું. ચક્રાવતાર ચૈત્ય એટલે અતિશય ક્ષેત્ર જેમાં પરમાત્માની પરમ શક્તિનો નિરંતર ધોધ આવતો હોય છે. એવું ક્ષેત્ર ઇન્દ્ર મહારાજાનું વિમાન જેવું એ રેન્જની નજીક આવ્યું, સ્કલના પાનું પાછું પડ્યું. એ પ્રવાહને ઓળંગી ના શક્યા, પ્રભુના શિખર ઉપર તે પાસ ન થઈ શક્યા, પાછા પડ્યા. એક વાત નક્કી છે, કોઈ દેવ તો એ કરી શકે નહીં ઇન્દ્ર મહારાજને એમના વિમાનને પાછું ફેરવી શકે નહીં. આ શક્તિ કઈ મંદિરમાં આવી રહેલી. બીજો પ્રશ્ન મને એ થતો હતો, મૂર્તિ એક છેવટે મૂર્તિ છે, પથ્થર છે. ઠીક છે, આપણે માણસ તો એને પૂજી લઈએ. ઇન્દ્રો આટલા બધા શા માટે પૂજા કરે? મેરુ શિખર ઉપર તો જીવતા પરમાત્માને લઈ જાય છે. ચક્રાવતાર ચૈત્યનો અર્થ એ છે, ઇન્દ્રો જ્યાં આગળ આવીને ત્યાં રહેલા પરમાત્માના બિંબની ભક્તિ કરે એનું નામ ચક્રાવતાર ચૈત્ય. મૂર્તિમાં શું તત્વ છે? ખુદનું, એનું પોતાનું. જેના કારણે ઇન્દ્રો પણ નમસ્કાર કરે છે, એની પાસે શરણાગત થઈ જાય છે. ફેર જ્યારે બી ધમ્મોમંગલ બોલું ત્યારે પણ મને એમ થાય, મુનિઓ પાસે એવી શું શક્તિ છે, દેવો પણ એમને નમે. કોઈ વ્યક્તિ દુનિયામાં પોતાનાથી ઓછા શક્તિશાળીને નમે નહીં. પોતાનાથી અધિક શક્તિશાળી હોય એને જ નમે. ફેર એક ઘટના વાંચી. વાલી રાજર્ષિ અષ્ટાબદ ઉપર ધ્યાનમાં હતા. એમના ઉપરથી રાવણનું વિમાન જઈ રહ્યું હતું. જ્યાં એમના માથા ઉપર આવ્યું ત્યારે અથડાયું હોય એમ પાછું પડ્યું. એને ગુસ્સો આવ્યો. પછી તો ઘણી ઘટના થઈ, રામાયણ સાંભળવાવાળે સાંભળી જ છે. પણ એ શું હતું કે જેનાથી પાછો પડ્યો? એ શક્તિ ગઈ. પૂતગલ ઉપર પૂતગલ જ પ્રહાર કરી શકે.
એક દ્રવ્ય બીજા દ્રવ્ય ઉપર અસર ન કરે. જીવ દ્રવ્ય છે એ પૂતગલ ઉપર અસર ન કરે, પૂતગલ છે જીવ દ્રવ્ય ઉપર અસર ન કરે. બંને એકબીજામાં ભળે પણ નહીં. વિમાન પૌદ્ગલિક છે, તેને અટકાવનાર પણ પૌદ્ગલિક શક્તિ જ હોવી જોઈએ. અત્યંદ્રિય ભલે હોય પણ અપૌદ્ગલિક ન હોય. આ શું છે? ચરિત્ર વાંચીએ ને આવી ઘટના હોય ને ત્યારે થોડું પ્રશ્ન ઉઠવા જોઈએ. છેલ્લે પ્રભાવક ચરિત્ર વાંચતો હતો, ભાઈ વાંચ્યું જશે. વજ્રસ્વામીની ચરિત્ર ચાલે, એમાં આવ્યું ગુરુએ વજ્રને પાઠ ઉપર બેસાડ્યા અને પછી એમની અંદર અનંત તીર્થંકરોના તેજને સ્થાપન કર્યું. આ શું બધા તીર્થંકરોનું તેજ? આ ઘટના શું છે? એક નિશ્ચય થઈ ગયો કે નિશ્ચિત તીર્થંકર વિશ્વના સમ્રાટ હોય તો એમની પોતાની એવી કોઈ શક્તિ હોવી જોઈએ જે સમગ્ર વિશ્વને નિયમનમાં રાખે, કંટ્રોલમાં રાખે. એક હકીકત છે, કોઈ પણ રાજા ગમે તો રૂપાળો રૂડો પડવાનો હોય તો એનું રાજ રહે નહીં, જો એનું પુણ્ય ન હોય તો. પુણ્યની શક્તિ હોય આખી દુનિયા એક બાજુ થઈ જાય ને એને વિરોધમાં, તો આપણે એને ગાદી પરથી ખસેડી ના શકે. જેટલા વિભાગનો આગેવાન થાય એ વિભાગમાં એના અંડરમાં જેટલા લોકો હોય એના કરતા એનું પુણ્ય વધારે હોય તો જ એ એના ઉપર રાજ્ય કરી શકે. પ્રભુ ત્રણ જગતના નાથ, જેના શરીર પર એક કપડું ના મળે, જેમને કઈ ઘર ન મળે, જેમની કોઈ સેના ન મળે, જેમનું કશું જ ના મળે, તો નાથ કઈ રીતે અનુગ્રહ અને નિગ્રહ કઈ રીતે કરે? નાથ જ છે જે અનુગ્રહ અને નિગ્રહ બંને કરે. વિતરાગ છે એટલે કઈ અશક્ત માનવાનું કારણ નથી. વિતરાગ છે એટલે નપુંસક નથી, ન્યુટ્રલ નથી, પક્ષપાત રહિત છે એટલું જ છે. આપણે વિતરાગ એટલે કશું આપે નહીં, કશું કરે નહીં એમ માની લીધું. અને એના પરિણામે આપણે જ આપણું કરવાનું છે અને કરીએ છીએ. એનો તીવ્ર અહંકાર આપણને સૌને પીડી રહ્યો છે, જેના કારણે જે ઉપલબ્ધ કરવું છે એ નથી મળતું. અહંકારનું ફળ ઉદ્રેક છે, આનંદ નથી. 2036 મારા બા મહારાજનું 16નું પારણું મારા ગુરુદેવ
પંડિતજી મહારાજની નિશ્રામાં હું બહાર પ્રોગ્રામોમાં હતો અને ગુરુમાની આજ્ઞા આવી, પાટણ આવી જાઓ. રાજસ્થાનથી સીધો પાટણ ગયો. ચૈત્ર સુદ એકમના પહોંચી ગયો. ચૈત્ર ફાગણ તેરસના એકમના બાબાનું પારણું બહુ આરામથી થઈ ગયું. સાહેબજી બિલકુલ આજાર, પથારી વશ. બાબાની પૂર્ણ તમન્ના હતી સાહેબની નિશ્રામાં જ પારણું કરવું છે. એમની ઈચ્છા પૂરી થઈ ગઈ. હોળી આવી, હોળી પૂરી થવા આવી. ચૈત્ર સુદ તેરસનો દિવસ અને ગુરુ મહારાજે મને બોલાવ્યો. આજથી તારે વ્યાખ્યાન કરવા જવાનું છે. કનકચંદ્ર શ્રી મહારાજ બી ત્યાં હતા, કુંકુમ શ્રી મહારાજ બી ત્યાં હતા, કુંકુમ વિજય મહારાજ. અને કુંકુમ વિજય મહારાજ વ્યાખ્યાન કરતા હતા. મારે તો વ્યાખ્યાન કરવાનું કોઈ પ્રશ્ન જ નહોતો. હું લાઈનમાં હતો જ નહીં. સાહેબ કેમ? બસ કે આજથી તારે કરવાનું વ્યાખ્યાન. કુંકુમ જમાને બોલાવીને કહી દીધું, આજથી દુરંદર જશે, તમારે નથી જવા. અમારે ત્યાં ગુરુ મહારાજ ની સામે નો અપીલ, કશું પૂછવાનું નહીં. શા માટે? એ અધિકાર અમને છે જ નહીં. આજના ગુરુનામ અવિચારણીય. મારી કોઈ તૈયારી નથી, મૂળ પણ નહોતો વ્યાખ્યાન કરવાનો. માત્ર પારણા માટે આવેલો, થોડા દિવસ સાહેબજી સાથે રહેવા માટે. નામે હું પહેલેથી વ્યાખ્યાનનો ચોર છું. કોઈ કરનારો મળે ત્યાં સુધી પાઠ ઉપર જવું નહીં. મારો ગુરુ મહારાજ કે એટલે હા કે ના કશું ના કહેવાય. જેમ કહો માથું ધોવાઈને સ્વીકારી લેવાનું. જતી વખતે મને બોલાયો, જો આજથી તારે સકલા રથની પહેલી ગાથા ઉપર જ વ્યાખ્યાન કરવાનું છે. મેં કીધું સાહેબ એ ગાથા ઉપર તો કોઈ ટીકાઈ નથી મળતી, કોઈ લેખે નથી મળતો, કોઈ વ્યક્તિનું જરૂર પણ નથી મળતું. બધા વ્યાકરણિક અર્થ કરીને આગળ વધી જાય છે. કોઈ વિચારવા તો ઊભું જ નથી રહેતું. આમાં હું શું કરીશ? એ તારે કંઈ કરવાનું નથી, હું કહું એ કરવાનું છે. મને કહ્યું આટલા પોઈન્ટ જા. ગયો, બોલવાનું શરૂ કર્યું. પછી મને ખબર નથી, હું ત્યાં હતો જ નહીં. 1.5 કલાકે મારું બોલવાનું પૂરું થયું. એક પણ વ્યક્તિ એક પણ પ્રશ્ન કરી શકે નહીં. એટલી ધુઆધાર સ્પીડથી હું બોલું, વચ્ચે કોઈ પ્રશ્ન જ ના પૂછી શકે, કશું જ ના કહી શકે. એટલી ખબર છે બસ. બહુ ઝડપથી બોલાતું હતું. જેના પર વિચાર્યું ના હોય, કોઈ પોઈન્ટ્સ ના હોય, કોઈ મારી પાસે નોટ્સ ના હોય, અને બોલવાનું. સાહેબ એટલું કહેલું, પ્રાર્થના કરજે પ્રભુને કે તમારા અસ્તિત્વને મારે જોવું છે અને ખોલવું છે, તો કૃપા કરો અને પડદો ઉઠાવો. એટલી પ્રાર્થના કરજે પ્રભુને. પ્રાર્થના કરી
શરૂ થઈ ગયેલું. એક ક્રમ 15 દિવસ ચાલ્યો, રોજનો 1.5 કલાક. ચૈત્ર સુદ 13 થી લઈને ચૈત્ર વદ 13 સુધી હોળીની જેટલી સભા હતી એ આખી સભા ચાલુ રહી અને વધતી ગઈ. આખો મંડપ તો ઉપાસને ચિક્કાર થઈ જતો. બધા સાધુઓ બેસતા, બધી સાધીઓ બેસતી. હું એક ધારો બોલે જ જતો. મને આજે બી યાદ નથી હું શું બોલ્યો હતો. એટલું યાદ છે કે એ વખતે ખ્યાલ હોય એટલે જવું ગુરુ મહારાજ પાસે એટલે કહું કે આજે આ બોલ્યો હતું. એ ગુરુ મહારાજ બીજો પોઈન્ટ બોલે, આવતીકાલે રોજ પૂછે ને રોજ નવા પોઈન્ટ મૂકતા જાય. રાઈટ 15 દિવસ પૂરા થયા, મને કે સ્ટોપ, બસ વાત પૂરી થઈ ગઈ. હવે તમે વિચાર કરો. મને તારી પાસે આજ કરાવવાનું હતું કામ. મને સાચી વિચાર કરો. હવે સારું, મેં સાહેબને પૂછ્યું હવે પાછા ક્યારે મળશું. બસ આ છેલ્લી મુલાકાત છે, તો હું તને નહીં મળું. હું એકદમ ઢીલો થઈ ગયો. આમ તો કેમ ચાલે? તમે એક એવા વિષયમાં મને ઉતાર્યો છે જેનો કોઈ પંડિત નથી, જેમાં કોઈ મને સૂચના કરી શકે એવું નથી. ભાઈ તમે જ જતા રહો તો કેમ કામ આવું? મને કે તું ચિંતા ના કર, તારે તારો જીવન ધર્મ આ જ છે. પ્રભુનું અસ્તિત્વ કેવું પરમ વિરાટ છે, વિશ્વવ્યાપી છે, સમગ્ર સચરાચરની સક્રિયતાનું મૂળભૂત કારણ છે. આપણે જે કંઈ કરીએ છીએ એ એમની શક્તિથી જ કરીએ છીએ. આપણે અહંકાર કરવાનું કોઈ કારણ નથી. મેં કર્યું એ જ અજ્ઞાનતા, સકેટનો ભાર જીવ સ્વાન તાણે. બધું જ પ્રભુ દ્વારા જ થાય છે, પ્રભુની કૃપાથી જ થાય છે. મેં કોઈ ગ્રંથ રચ્યો, રચ્યો તેનો કોઈ અર્થ નથી કે મારી રચના છે. એ હતું જ મારા દ્વારા પ્રગટ થયું, બસ. એનો કરતા નથી, પ્રગટ કરનાર. એક પણ રચના એવી નથી જે અનંતી વાર અનંત ઉત્સર્પીની અવસર્પીઓમાં એના એક શબ્દોમાં પ્રગટ ના થઈ હોય. બોલાયેલું જ બોલાય છે, બોલાયેલું બોલાતું જ નથી. અહંકાર કરવાનું કોઈ કારણ નથી. મેં આમ કર્યું, મેં તેમ કર્યું. મારા પ્રભુના જ્ઞાનમાં જે છે એમાં થોડું ઉલેચીને તે બહાર મૂક્યું. પ્રભુનું કૃપા અનુગ્રહ ન સ્વીકારવાના કારણે આપણો સંઘ તીવ્ર અહંકારમાં જીવી રહ્યો છે. અને એના કારણે ભવિષ્યમાં આ સંઘને ઘણું બધું સહન કરવું પડશે. કારણ કે એમાં પ્રભુની આજ્ઞા શક્તિનો અસ્વીકાર થાય છે ને સૌથી મોટી આ સાધના છે. એનાથી શ્રી સંઘને બચાવવો જ જોઈએ.
ને કામ તારે કરવાનું છે. પ્રભુની આજ્ઞા શક્તિ કઈ? જે તમને મોક્ષ પણ આપે અને નિગોદમાં પણ મોકલે. પ્રભુની શક્તિ આજ્ઞા રદ્દા વિરાજતા છે, સિવાય છે ભવાય છે. હું કહેતો જ નહીં, એમ તો સુધી મારે એ જ કહ્યું છે. રાજાની રાજશક્તિ છે ને એ પ્રજાને સુખાકારી આપે, એમ પ્રજાની સાથે અસહયોગથી ચાલે અને દંડ કરે ખરી. સજા કરે. કઈ રાગદ્વેષ હોય છે કે તેના કર્તવ્યનું એને ફળ મળતું હોય છે. કર્તવ્યનું ફળ. કર્તવ્યનું ફળ રાજા થતું હોય. કર્મણ એવા અધિકારો છે માં ફલેશું કદાચ. ફલ પછી પ્રભુએ જે વ્યવસ્થા કરેલી છે એ પ્રમાણે જ મળશે. તમારી ઈચ્છા પ્રમાણે નહીં મળે. તો અજયનો અને આપણો ફેર શું રહ્યું? કઈ ફેર નથી. એક દિવસ 7 દિવસ સુધી મેં સિદ્ધપુરમાં બધા અજૈન વેદાંતિ વિદ્વાનોની વચ્ચે 7 દિવસ પ્રવચન કર્યા. રોજ હું જઉં પછી જે વિષય આપે એ વિષય ઉપર મારે બોલવાનું. હું ત્યાં બેસું એટલે પાઠ ઉપર એ રીતે 7 દિવસ હું બોલ્યો અને આપણી જ વાતો કરી. છેલ્લે દિવસે પંડિતે ઉભા થઈને કહ્યું, એક જૈન સાધુ આપણા વેદ અને વેદાંતના આટલા બધા વિદ્વાન હોય ને આપણી જે કરતાં પણ વધારે જાણકાર હોય, આ પહેલી વાર જોવા મળ્યું. મેં કહ્યું, પંડિતજી, મેં હજી તમારું કોઈ વેદે નથી જોયું, તમારું વેદાંતે નથી જોયો. એ તો મારા ભગવાને જે કહ્યું છે એ જ કહ્યું. ને એ તમને એમ લાગતું હોય કે તમારે વેદ વેદાંતનું જ છે તો સમજી લેવાનું કે તમારામાં અમારામાં કોઈ ભેદ નથી, ભેદ અહંકારનો જ છે. તત્વતા ભેદ છે જ નહીં ને. ખટ દર્શનજીના અંગ બની ગયો. તમે આગ્રહ કરો તો તમે નથી ભગવાનના શાસનમાં. સારું કરતા હોય તો એનો આગ્રહ ન હોય? સાચું કે સારું કરતા હોય એનો આગ્રહ એક ન વાત કહું, પાણી બહુ સારું છે અને એને પાળમાં બાંધી તો સારું રહે. હોય? પાછું ગમે તે સારી વાત હોય એ આગ્રહ પકડાય એટલે ગંદી થઈ જાય. રસોઈને પેક કરીને મૂકી દો તાજી. 2 દાડા પછી ખોલો, ઉભા નહીં રહી શકો. બધું જ સારું આપણા અહંકારના આગ્રહને કારણે બગડતું હોય છે. બાકી દુનિયામાં કશું ખરાબ છે જ નહીં, બધું જ સારું છે. ઉપવીતિમાં અષ્ટમ પ્રસ્તાવમાં પણ લખ્યું છે, સગળાય શુભ અને અશુભ શુભ અને અશુભ બંનેનું જે પરમ નિમિત્ત કારણ છે એવા એ સુસ્થિત મહારાજા. ફરીથી સાહેબજી. જગતના સર્વ શુભ અને અશુભ બંનેનું જે અસાધારણ પરમ નિમિત્ત કારણ છે. નિમિત્ત કારણ છે. ઉપાદાન તો બધા આપણે છીએ જ, બધા દ્રવ્યો ઉપાદાન છે. નિમિત્ત કરતા કોણ છે? પ્રશ્ન એટલો જ છે. નિમિત્ત કરતા પરમાત્મા છે. કુંભકાર છે ને એને કુંભકાર કહો છો ને તમે, હા. માટીકાર નથી કહેતા, ના. પણ કુંભકાર તો કોને? હા. કે માટીનો એ કરતા નથી, પણ માટીમાંથી ઘડો બનાવવાનો તો કરતા છે ને. છે. એ રીતે એને કુંભકાર કહેવાય ને. પણ રિયલમાં શું છે કે માટીમાં કુંભ થવાની યોગ્યતા છે. એમાં સાધન રૂપે ચક્ર, દંડી, વસ્ત્ર આ બધું છે, પણ અસાધારણ કારણ કોણ? વાહ. અસાધારણ કારણ પરમાત્મા. વાહ. અસાધારણમ કારણમ કरणम. બરોબર ને?
પ્રભુ કરતા નથી, પણ કર્મના અસાધારણ કારણ છે. તમારી ક્રિયામાંથી જે કર્મ ઉત્પન્ન થાય છે એ પ્રભુની આજ્ઞા પ્રમાણે હોય તો શુભ બની જાય, પ્રભુની આજ્ઞાથી વિરુદ્ધ હોય તો અશુભ બની જાય. ફરી તમે જે ક્રિયા કરો છો એનાથી કર્મ તો બંધાય જ, ક્રિયા એ કર્મ, કર્મ બંધ થવાનો જ. પણ પ્રભુની આજ્ઞા પ્રમાણે હોય તો શુભ બંધ થાય, પ્રભુની આજ્ઞાથી વિરુદ્ધ હોય તો અશુભ બંધ થાય. ભગવાનની આજ્ઞા શું? ભગવાનની આજ્ઞા શું? તને જેવું ગમે છે એ રીતે બધાની જોડે વર્ત. તને જે નથી ગમતું એ કોઈની જોડે તું વર્તતો નહીં. આ ભગવાનની આજ્ઞા છે. બોલો, તમારે તો મન ફાવતું કરવું છે અને અમારી પાસે મન ફાવતું કરાવવું છે. ચડી બેસવું છે માપે. બોસિઝમ જરાક કઈ મળ્યું નથી કે બોસ થયા નથી તમે. પણ સબકા માલિક એક, માલિક તો એક માત્ર પરમાત્મા જ છે. આપણે બધા એમના સેવક છીએ, એમના પ્યાદા છીએ. રમત રમાડે રામ. રાખના એ રમકડા મારા રામે રમતા મેલ્યા રે. આપણે બધા રાખના રમકડા છીએ, પણ આગલા જન્મોમાં અકામ ઈચ્છા વગર પણ પ્રભુની જે આજ્ઞા છે બીજાને સહાય કરવાની એ અનિચ્છાએ પણ કરી છે, તો આપણે ત્યાંથી ઉચકીના રાખના રમકડા બનાવીને રમતા મૂકી દીધા છે. ઇતની ભૂમિ પ્રભુ तुम ही आन्यो, परी परी बहुत बड़ाई माम. યશુજી મહારાજના મગજ ઉપરથી ન્યાય અને તર્કનો કેફ ઉતરી ગયા પછી આનંદગંજીના સ્પર્શથી પરમાત્માની પરમ સત્તાનો સ્પર્શ થયો. પછી જે રચાણી એનું નામ જગજીવન જગવાનો. પહેલો જ શબ્દ જગજીવન. સમગ્ર જગતના જીવન તમે જ છો. અમે જીવ છીએ, જીવન તમે. જીવન અમે નહીં. અમે તાર છીએ, લાઈટ તમે. અમે ગાડી છીએ, ઉર્જા તમે. નાદી નિગોદના ગર્ભમાંથી નીકળેલા આપણે હિમ બિંદુ કરતા પણ વધારે ઠરેલા હતા. ઉષ્માનો અંશ પણ નહોતો. સિદ્ધ પરમાત્માની અસીમ આકર્ષણથી તમારું ભવિતવ્યતા તમારી પાકેલી, તમારો નંબર આવવામાં લાગી ગયો. પછી ત્યાંથી બહાર નીકળવામાં લોટરી પાટતી હોય છે, હા લાગે એનો ખરો. પણ પછી ત્યાંથી આખો જે ક્રમ છે નિર્વાણ સુધીનો, નિવૃત્તિ નિર્વાણ સુધીનો એ માર્ગ એ પ્રભુ પોતે જ છે. માર્ગ પોતે કેવી રીતે થઈ શકે? મધ્ય અભિપણા છે. જે વસ્તુ કઈ છે પંચ પરમેષ્ઠીની, પ્રભુને માર્ગ કયા છે. માર્ગ એટલે ચાલવામાં અસાધારણ હેતુ. મગ દયાળુ કયા છે કે માર્ગ કયા છે? માર્ગ પણ કયા છે, માર્ગદાતા પણ કયા છે, બે છે પ્રભુ. બોલો. રસ્તો ન હોય તો ચાલી જ ના શકો. પગ સારા હોય, બધું જ સારું હોય, પણ રસ્તો નથી. ને માર્ગ અસાધારણ કારણ છે ચાલવા માટે. યોગોદમાંથી નીકળ્યા, આખો સડસડાટ રસ્તો છે નિર્વાણ સુધીનો, સીધે સીધો. પ્રભુ પોતે જ
માર્ગ જેમ તમને ચલાવે છે એમ પ્રભુ તમને ત્યાં ચલાવીને લઈ જાય છે. વિતરાગ છે માટે જ. સરાગ હોય તો અશક્ત હોય, એ કંઈ કરી ન શકે. એક બાજુ વિતરાગ, એક બાજુ ચલાવે છે, મેચિંગ કેવી રીતે કરશે? તમે એવી રીતે કે માન્યું કે સરાગ હોય તો જ શક્તિ હોય, પેલા એ મને કહો. રાગ એ શક્તિ છે કે અશક્તિ? એ તમને પૂછું. ક્રોધ એ શક્તિ છે કે ક્ષમા? ક્ષમા. બસ. તો રાગ એ શક્તિ નથી, રાગ રહિતતા એ શક્તિ છે. ક્રોધ શક્તિ નથી, માન શક્તિ નથી, માયા શક્તિ નથી. શક્તિનું ડિસ્ચાર્જિંગ છે, શક્તિનું સ્કરણ છે. ક્ષમા એ ચાર્જિંગ છે. નહીં તમે ચાર્જ જતા હો, તમારા હાથમાં ચાર્જ થાય છે, એ શક્તિ છે. ક્ષમાથી ચાર્જિંગ થાય. બિલકુલ. આખા દિવસના થાકેલા હુઈ જાઓ તો ચાર્જ થાવ છો કે થાકી જાઓ છો? ચાર્જ થાય. કંઈ કરો છો ખરા એમાં? બસ એ રીતે શક્તિ હોય ને ત્યાં ધમધમાટ ના હોય, અશક્તિ હોય ને ત્યાં જ કુદાકુદ હોય. આપણે ત્યાં કહેવત છે ને, નબળાને ગુસ્સો વધારે. દુબળી ગાયને બગાઈ ગણી. ક્ષમતા હોય એને ગુસ્સો આવે જ નહીં ને. પરિસ્થિતિને જે સંભાળી ન શકે, સહી ન શકે, એને જ ગુસ્સો આવે. મુખ્ય વાત એ છે, ક્રોધના જનક તમે છો, ક્ષમાના જનક પરમાત્માનો અનુગ્રહ છે. તો ક્રોધના જનક જો આપણે કહીએ આત્મદર્શી લેવાનું, તો કે શરીરને લેવાનું. આત્મા એ પરમાત્મા છે સામે. એનો તો એ થયો ભંગી ને રાજા બે એક સરખા. એ માણસ છે, ના એ માણસ છે. લો તો ફરક શું? ક્યાં છે? તો ફરક છે. પેલા પુણ્યના જનક છે, પેલા પુણ્યના જનક છે, અને તમે બાપના બાપ છો. પરમાત્મા એ પુણ્યના પિતા છે, અને તમે બાપના પિતા છો. જ્યાં તમે મુખ્ય હો ત્યાં બધે પાપ બંધાય. જ્યાં પ્રભુ મુખ્ય હોય ત્યાં માત્ર પુણ્ય જ બંધાય. દાન અને પ્રભુનો વરઘોડો બે દેખાવમાં સરખા જ છે ને. વરરાજા એક ઘોડા ઉપર બેસી જાય છે, ભગવાન બે ઘોડા ઉપર બેસી જાય છે રથમાં. પણ દાનનો વરઘોડો તમારા દીકરાનો છે, એની સાથે તમારો બ્લડનો સંબંધ છે, દેહનો. એટલે પાપનું કારણ થાય છે. પ્રભુનો વરઘોડો તમે ખૂબ નાચો છો, કૂદો છો, પણ મારા પરમાત્માનો વરઘોડો છે, મારા માલિકનો વરઘોડો છે. ત્યાં પાપ નથી બંધાતું, પુણ્ય જ બંધાય છે એક જ ક્રિયામાં. દાનનું જમણ પાપ બંધાવે, પ્રભુના પ્રતિષ્ઠાની નૌકરશી ખારનાર ને ખવડાવનાર બે ને પુણ્ય જ બંધાવે. મારા ભગવાન વચ્ચે આવે ને તો બધું પાપ પુણ્યમાં પલટી જાય. બધું કોઈ રસ્તો જ નથી. સાવકના બધા જ સાવધ્ય કરણી છે ને એ પાપનું કારણ કે પુણ્યનું. મંદિર નિર્માણ, ઉપાશ્રય નિર્માણ, મોટા મહોત્સવો, લાખો દીવાઓની રોશની, કરોડો પુષ્પોની આંગીઓ, પુણ્યનું કારણ. કરોડો લોકોનું જમણ, કેટલા
બધા જીવોનો સંહાર, છતાં એને પુણ્યનું કારણ માન્યું. હકીકત એ જ છે. પાપ અને પુણ્યનું કારણ ક્રિયા છે, અને ક્રિયા જ્યાં છે ત્યાં સુધી હિંસા છે. અહિંસા માત્ર નિર્જરાનું જ કારણ છે. પાપ અને પુણ્ય બંને હિંસાથી જ બંધાય. એટલે સ્થાનિકવાસીઓનો જે આગ્રહ છે ને, અહિંસા એ જ ધર્મ, એ આપણને સંમત નથી. આપણે આજ્ઞા એ જ ધર્મ છે. લશ્કરની અંદર જોડાયેલો સૈનિક આજ્ઞાથી ફાયરિંગ કરે, 500 માણસ મરી જાય, એમાં એના ઉપર કયો કેસ ચાલે? અને ઘરે આવ્યો છે ને, ભૂલથી ઘોડો દબાઈ ગયો ને એક નિર્દોષ મરી ગયો, પછી શું ચાલે? આજ્ઞા વચ્ચે છે તો ઇનામ મળે છે, પરમવીર ચક્ર પણ મળી જાય. આજ્ઞા વચ્ચે નથી, બધું નક્કમ. આજ્ઞામાં ધર્મ જે સમજે ને એને ઘણા બધા સંશયો ના થાય. દેખાતી હિંસા પણ અહિંસા હોય છે. એ સ્વરૂપ હોય છે, દેખાવમાં હિંસા હોય છે, રિયલમાં નથી પણ હોતી. નિશ્ચયના અને વ્યવહાર નથી, બધી વાતો છે ને પછી ચર્ચા. આપણે તો પ્રભુ શું કરે છે એટલી જ વાત કરવી છે. એટલે પરમાત્માનું અસ્તિત્વ માત્ર પુણ્ય બુદ્ધિનું જ કામ કરે છે, બીજું પણ નહીં. તમે એમના અસ્તિત્વનો ઇનકાર કરો તો પાપ વૃદ્ધિનું કારણ બને. અહંકાર એ પરમાત્માના અસ્તિત્વનો અસ્વીકાર છે. એક વાત ધ્યાનમાં રાખો, અનુગ્રહ અને નિગ્રહ બંને કરે છે. નાથ શબ્દની ટીકા વાંચી છે ને, લઈ કૃષ્ણ વિગ્રહમાં શું લખ્યું છે? ઉપલબ્ધનું રક્ષા કરી આપે, કઈ ટીકા છે? ગુરુ કરી આપે. કઈ ટીકા કીધી આપણે? લલિત વિસ્તરામાં લોક નારાયણ વગેરે નાથ શબ્દ જે આવે છે એ ટીકા વાંચો તો આપણે શું છે, આ બધું ઔપચારિક સમજીને ચાલી રહ્યા છીએ. મોકાને એની છે. આપણા કર્તૃત્વને વાસ્તવિક સમજીએ છીએ, ભગવાનના કર્તૃત્વને ઔપચારિક સમજીએ છીએ. હકીકતે તમારું કર્તૃત્વ ઔપચારિક છે ને એમનું કર્તૃત્વ વાસ્તવિક છે. શીર્ષાસન થઈ ગયું છે. આપણું કર્તૃત્વ દેખાય છે, પરમાત્માનું કર્તૃત્વ દેખાવું તો જોઈએ ને. આ તમે બધા રાખના રમકડાઓ ભેગા થયા છે એ પ્રભુનું કર્તૃત્વ છે. અહીંયા આપણે ભેગા કર્યા. મેડમ આ કે મોલ છે, આ કે સસ્તો માલ લઈ વેચાવાનો માટે ભેગા થયા છો. ને આપણું કેવું એમ છે કે અમે આવ્યા છીએ ભગવાનને કારણે આવ્યા છીએ. કોણ? અમે બધા તો ભગવાન જાણતા નતા ના આવ્યા છો? કે કોઈ ઘટનાઓ બને છે એ કે ભગવાનની નજર બહાર બને છે ખરી? નજર બહાર બને છે એમ કહો તો કેવળ જ્ઞાન ને કેવળ દર્શનની વાત તમારી ઉડી જશે. પણ સાહેબ, ભગવાન જાણે છે ને ભગવાન કરે છે, એમાં ફરક તો પડે કે ના પડે? એકનું જાણવું માત્ર જાણવું છે, એકના જાણવામાં શક્તિ પણ છે. બીજી ભગવાન કશું કરતા નથી, એક વાત ધ્યાનમાં રાખો. ઈતરાગો પ્રેમ દેવો ધ્યાય માનો મુમુક્ષુ ભી મુક્તિ મુક્તિ હૃદો નિત્ય શક્તિ તસ્ય હિતા. ભગવાને શું માંગ્યું છે? જો હોવે મુજ શક્તિ સી સવી જીવ કરું શાસન રહો. આપણે એ શક્તિની જ ઓળખાણ કરવાની છે. ભગવાને જે માંગી એ શક્તિ કઈ, એનું સ્વરૂપ શું? શક્તિ સિવાય વિશ્વમાં કોઈ ફેરફાર થઈ જ ના શકે. આ યુદ્ધો થાય છે અને બોમ્બ પડે છે, એ પણ પ્રભુની આજ્ઞાના ભંગ કરનારાને દંડ મળે છે. વિશ્વ મહાસત્તાની અંદર ક્યાંય અંધેર નથી, ન્યાય જ થતો હોય છે બધો. ન્યાય નથી થતો ને સાહેબ, હે ન્યાય તરફ ઓછું છે.
ન્યાયની તરફ ઓછું છે વિશ્વ. ક્યાં કે વિશ્વને જેટલું અન્યાય તરફ હશે અને ભગવાનની જે આજ્ઞા છે કોઈએ કોઈને નડવું નહીં અને બધાને સહાયક થવું ન પાડે એ પછી બોમ્બાસ્ટિકમાં મરે ને યુદ્ધમાં મરે ને બધો દંડ થાય એને. આ દેશની રક્ષા પડેલી છે ને, યુદ્ધની અંદર દેશની રક્ષા પડેલી છે ને. એક વાત ખ્યાલમાં રાખો, અમેરિકા વેનેઝુએલાના પ્રેસિડેન્ટને ઉપાડી જાય કે એણે અમેરિકા ઉપર આક્રમણ કર્યું હતું, કેમ ઉપાડી ગયો? એના સ્વાદ એનો માલ ખાઈ જવા, સીધી ને સાદી વાત છે. જે એનું નથી એના બાપતું કરવા માટે એ અન્યાય છે. આજ નહીં તો કાલ એને ભોગવવું પડશે. ખબર ના પડી સાહેબ, શું કહેવા માંગો છો ખબર ના પડી. અરે ટ્રમ્પે પેલા ઉપાડ્યો કે નહીં, બરાબર ઉપર. એ ન્યાય છે કે અન્યાય? અન્યાય. બસ એ પ્રભુ શક્તિથી થતું હોય તો અન્યાય કઈ રીતે કહેવાય? એક વાત કહું, અગ્નિ છે ને એ શક્તિથી અનાજ પાકે ને બધું પાકે ને ઈશ્વર પાકે. પણ હવે અનાજ પકાવવાને બદલે તમારે બળી મરવું હોય તો તમને કોણ રોકે? શક્તિ ખરી પણ ઉપયોગ કરનાર તમે છો. એ તમારું કર્તૃત્વ અને ઠેકાણે રાખો. શક્તિનો દુરુપયોગ ન કરો. બધું કાપી એનો અર્થ એ નથી તો સ્કૂલમાં જઈને બધા વિદ્યાર્થીઓને દંડ કરી નાખો. તમને કોઈ મારતો હોય તો બચાવ કરો. પહેલાથી જ કહું છું, પ્રભુ શક્તિ છે. શક્તિ તમને આપે છે, એ સદુપયોગ કરો તો નિર્વાણમાં લઈ જાય, દુરુપયોગ કરો તો નિગોતા ઠોકી જાય. તમે અશક્ત છીએ, આપણે સૌથી અશક્ત છીએ એ વાત પહેલા સ્વીકારવી પડે. શક્તિ માત્ર પરમાત્માની જ છે. એનું ભૌતિક દ્રષ્ટાંત આપવું. આખું વિશ્વ દોડે છે, બધી પ્રવૃત્તિ કરે છે, બધાનું માઇન્ડ પણ બહુ સરસ ચાલે છે. માત્ર 3 દિવસ સૂર્ય ન ઉગે તો આ બધાનું શું થાય? સીધો હીન યુગ આવે, બધા જ બરફ થઈ જાય. એક જ સૂર્ય જેનામાં કોઈ કર્તૃત્વ નથી પણ શક્તિ છે. અને શક્તિથી આખા વિશ્વનું સંચાલન કરે છે. તમે કોષ તો બન્યા છો ને, નામ સવિતા પણ છે ને, સવિતા છે. જગતના બધા પદાર્થોને જન્મ આપનાર ભૌતિક. તો સૂર્યનું કોઈ રોલ છે પોતાનો વ્યક્તિગત? ક્યાંય ખસે છે? પણ એની શક્તિ આખા વિશ્વને ઉર્જા આપી અને ચાલતી કરી દે છે. એ દેખાય છે. એની શક્તિ ક્યાં દેખાય છે? અનુભવાય છે. એમ બોલો, દેખાતી નથી. એમ પ્રભુની શક્તિ પણ અનુભવાય છે. કઈ રીતે? તમે છો એ રીતે. એ ન હોય તો તમે ના હો. એ તો જવાબ ઉડાડો ના કહેવાય. તમે પેલા પૂછો છો ને એમાં ભગવાનને ઉડાડો છે, એનું શું કરવું? બહુ મુશ્કેલ છે પ્રભુને સ્વીકારવા. એ વિતરાગ છે ને એટલે આપણે બહુ નિરાશ છે. બાપા પ્રભુ બોલે નહીં, કંઈ કરે નહીં. મારા ગુરુમાજ પાસે જઈએ ને કંઈક બોલે. ઘણા એવા મારા સાધુ સાધુ સાવ કોઈ હોય છે જેનામાં 10 કલાક ગાળી આવે, ગુરુમાજ પાસે અડધો કલાકે ના બે. ગુરુમાજ બોલે, દેરાસરમાં આવે ને 100 જણા આવે ને બધી ઉપાસમાં 10 જણા જ આવશે કે અહીંયા બોલતા છે એટલે ના આવે. એ બોલતા નથી, ચૂપચાપ જાય. એને ખબર નથી આ બોલતા નથી પણ બધું ખોલી નાખી એવા છે વગર બોલીએ. પ્રભુએ જે સંકલ્પ કર્યો ને, જો હવે મુझे શક્તિ છે કવિ જીવ કરું શાસન રહેશે.
યોગ સાધનાના જેની વાતો આગમમાં નથી, તંત્રમાં છે. દ્રષ્ટિએ યોગી જેમ આગળ વધતો જાય એમ સજીવ અને નિર્જીવ બધા પદાર્થો સાથે એનું જોડાણ થતું જાય, પછી એના પર એનો અધિકાર આપતો જાય. દ્રશ્ય ને અદૃશ્ય બધા ઉપર એનો અધિકાર આવે છે યોગીનો. પ્રભુ અનુત્તર યોગી છે, ને જેનાથી ઉપર કોઈ યોગી નથી વિશ્વમાં. ત્રીજા ભાવમાં પ્રભુ યોગની ચરમ કક્ષા પ્રાપ્ત કરે છે. એ સમયે એ દેહરૂપ નથી રહેતા, વિશ્વરૂપ બની જાય છે. હોય છે તો દેહ રૂપે, ત્રીજા ભાવે તો હજી દેહ રૂપે જ છે ને. સૂર્ય ગોળા રૂપે ત્યાં જ છે, પ્રકાશ રૂપે વ્યાપ્ત થઈ જાય છે, સમગ્ર વિશ્વનો અનુભવ કરે છે, બધા જ આત્માના સુખ દુઃખનો અનુભવ કરે છે, એના કારણોને પણ જાણી લે છે. એમના પગ નિગોદમાં હોય છે તો એમનું માથું સિદ્ધશીલામાં હોય છે. સિદ્ધોના પરમ સુખનો પણ અનુભવ કરે છે, કારણ કે સર્વ ભુવપ્પ ભુવસ્સ, જગતના સર્વ જીવો સાથે એકતા સાધેલી હોય છે. એમાં માત્ર સંસારી નહીં, મુક્ત બનીની સાથે એકતા કહેવાય તો જ કહેવાય ને. સર્વપ ભુવસ્સ લખ્યું છે, સર્વ ભુવપ સ નથી કર્યું. આ શબ્દ એ જીવ માટે, જીવ છે, સત્વ છે, આત્મા છે અને ભૂત છે. સાહેબજી, સર્વજીવો ને મોક્ષમાં લઈ જાઓ, સવિજીવ કરું શાસન ઋષિ, એમને જ થાય છે એ કેવી રીતે કરતે? એ પ્રોસેસ શું હશે? અમને કેમ ન થતી? નેતા થવાની કેટલાની ઈચ્છા થાય, જોશ કેટલા રમવું હોય, અક્કલ કેટલામાં હોય. મોટા ભાગના તો ગાડર જ હોય છે. જાય તથા ભવ્યત્વના અસંખ્ય પ્રકારો છે. વીજળીના ગોળા બધા સરખા હોય ને, પણ વોલ્ટેજ ની શક્તિ બધાની સરખી હોય. કોઈ ગોળો 1 વોલ્ટેજ નો હોય, કોઈ 0 નો પણ હોય, કોઈ લાખ વોલ્ટેજ નો પણ હોય. ગોળા છે, વીજળી પણ છે, પણ ક્ષમતા અને તાકાત વોલ્ટેજ કેટલા પકડી શકે છે એના ઉપર. અનંતના તથા ભગતનું એવું છે, વિશ્વના સર્વ જીવો સાથે એકતાનું સંવેદન કરી શકે. એટલે કોણ? તીર્થંકરના આત્માઓ. એ શક્તિ આપણા નથી. મુંડ કેવલીમાં સૌથી ઓછી હોય. એથી ઉપરના એમ લેતા જાઓ. ચક્રવર્તી બધા નામકરણ, તીર્થંકર નામકરણના જ ભેદ છે. તો તીર્થંકરની શક્તિ અને કેવલીની શક્તિમાં ફેર પડી જાય. શક્તિ તીર્થંકર સશક્ત હોય, કેવલી અશક્ત હોય. પ્રજા અને રાજામાં ફરક શું? તો ઘણો ફેર છે. રાજાનું પુણ્ય શક્તિ જબરદસ્ત હોય, પ્રજાની ના હોય. એમ સામાન્ય કેવલીની પુણ્ય શક્તિ ના હોય, તીર્થંકરની પુણ્ય શક્તિ જબરદસ્ત હોય. આનંદથી એટલે તીર્થંકર નામ કરલો વિભાગો દઈથી ફેલાયેલો વિસ્તાર. તીર્થંકર નામકર્મના ઉદય વિભાગો દઈથી ઉત્પન્ન થયેલો શુભ પરમ પવિત્ર પુણ્યના પરમાણુનો પુંજ. તમને એ બી ખબર નથી. બધા બોલો ને, અમે સાહેબ પુણ્યના ઉદયથી આ પામ્યા. હું પૂછું છું, પુણ્યની કેટલી પ્રકૃતિ છે? 42 માં કઈ પ્રકૃતિના ઉદયથી પામ્યા? પ્રભુનું શાસન કઈ પ્રકૃતિના ઉદયથી પામ્યા? ગણી જાઓ બધી પ્રકૃતિઓ.
શુભ ઐશ્વર્યને, શુભ સંસ્થાનને, શુભ ગતિને, એ તો બધી ગતિ બધી થયું, એ બધું મળ્યું. ભગવાન કેમ મળ્યા? કયા પુણ્ય? આપનું કેવું છે જીન નામકરણના હિસાબે? પુણ્ય એટલે તીર્થંકર નામ કર્મ જ. ગુરુ મહારાજ કહેતા, પારકાનો જ્યાં સ્વાર્થ ગૌણ કરીને વિચાર શરૂ થયો કે પુણ્ય શરૂ થયું. અને પારકાનો વિચાર તો જ આવે જો પ્રભુનો સ્પર્શ થાય. એકોપી શુભ વિચાર ભગવત પ્રસાદ કોઈનું પણ શુભ કરવાનો વિચાર પ્રભુના પ્રભાવથી જ તમને આવે છે. તમારા ઘરનો નથી. અશુભ કરવું એ તમારા ઘરનો. આવું કેમ કરે પછી? શુભ બધું ભગવાનના ખાતે ને અશુભ બધું અમારા ખાતે. હા ભાઈ, હા બોલું. હવે ફળ ને ફસલ ને બધું ખેતરમાં અને ઘરમાં પાયખાનું જ છે. સમજો તો સમજી જાઓ. બરોબર છે. તમે કેટલા ફળ પેદા કર્યા? કેટલું દૂધ પેદા કર્યું? કેટલી સરસ વાપરોની ચીજો પેદા કરી, ને કઈ ચીજ વાપરીને ના બગાડી? બગાડવાનું બધું આપણા ખાતે. બિલકુલ લે બાપુ, એ તો લેવું જ પડશે. બસ તમારો અહંકાર જશે. અધમાધમ અધિકો પતિત સકલ જગતથી હું, એ સમજણ આવ્યા વિના સાધન કરશે શું? બીજાના દોષો જોયા કરશે અને પરીક્ષા કર્યા કરશે ને એમાં નાપાસ થયા કરશે. તો સાહેબ આપણામાં ઉત્તમતા શું? જ્યારે પ્રભુની તરફ નજર થાય ત્યારથી ઉત્તમ. જ્યાં સુધી પ્રભુને પૂર્ણ કરી ઉભારો ત્યાં સુધી અધમ. બોલો. લોટે લોટું છે. પાર તો સ્પર્શ થાય તો સુવર્ણ થઈ જાય, ના થાય તો કાટ થાય. સાહેબ અહીંયા બેઠા બેઠા બી આપના માધ્યમ દ્વારા જે અર્યંત પરમાત્મા જે વિખુરવે છે એને મહેસૂસ અહીંયા બેઠા બેઠા કરી શકાય? ભગવાનનો સ્પર્શ કરી શકાય? શું પણ તીર્થંકરોનો સ્પર્શ કરી શકાય અહીંયા બેઠા બેઠા? સ્પર્શ કયા પ્રકારનો, કેટલા પ્રકારનો? નથી હું તમને એક વાત પૂછું, સૂર્યનો સ્પર્શ થાય છે કોઈને? તો મળી જ જાય. કિરણનો થાય છે. એની શક્તિનો થાય છે. પ્રભુની શક્તિનો સ્પર્શ થાય જ છે. અમૃતાનું સ્થાન થાય ને એ પ્રભુનો શક્તિનો સ્પર્શ હોય તો થાય, એટલો ના થાય. ત્યાં બધા લક્ષણો જે છે ને એ સ્પર્શના લક્ષણો છે. રોમાંચિત થવું, નિષ્કારણ આનંદ ઉભરાવો, આંખમાંથી આંસુ આવવા, ગદગદ થઈ જવું, પ્રભુનો સ્પર્શ. જેમ મુગ્ધ છોકરીને બહુ મનગમતા છોકરાનો સ્પર્શ થાય પહેલી વાર થાય ત્યારે જે હાલત એની થાય, આખો રોયામાં જે વીજળી દોડે એ વીજળી પ્રભુના સ્પર્શથી દોડે. કારણ સાંસારિક દ્રષ્ટાંત સિવાય આ બધું કહેવાય એવું નથી. કારણ શરીર સ્તર ઉપર જ તમે સમજો વાત, બીજા સ્તર ઉપર સમજી શકો નહીં. એ સ્પર્શ કઈ રીતે થાય છે એ જ આપણે જાણવું છે. પેલી એક વાત નક્કી થઈ, પ્રભુની શક્તિ પુણ્યની શક્તિ છે અને એના તરંગો સમગ્ર વિશ્વમાં વ્યાપ્ત છે. શક્તિના તરફ વેવ્સ. કઈ રીતે શક્તિ ઉત્પન્ન થઈ એની થોડી ચર્ચા કરી લઈએ આપણે. એમ કે છે 10 મિનિટ આવું છે કે ધારા વ્યવહાર તો
આપણે કે 2 દાડા શિબિર ચલાવી એવું કંઈ નથી. આપણે ઓળખાણ મેળવવી છે. કલાકમાં સગવડ થઈ જતું હોય તો રબર જ થઈ જવાનું. 2 દાડા નહીં કાઢવાના. હું ફ્લેક્સિબલ રહું. પ્રભુએ માંગ્યું થોડીક વાત છે. પ્રભુએ શું સંકલ્પ કર્યો? પહેલી વાત એ છે, સમગ્ર વિશ્વ સાથે અનુસંધાન થયું વિદ્યાભાવમાં, બધા આત્માઓ સાથે. આપણે બધાને જોર છે ને, રિસ્પોન્સ વિના આવે ક્યારે કોઈ નહીં. રિસ્પોન્સ વિના જોર આવે? રિસ્પોન્સ અને સપોર્ટ એ તમે તમને આપો કે બીજા તમને આપે? બીજા તમે તો ના કહો શાબાશ શાબાશ, બીજા જ આપે ને. એ જ તમારી શક્તિ બને ને. તમે કોઈ સરસ કામ કર્યું 25 જણા કે બહુ સરસ કર્યું તો બીજી વાર કરવાનું મન થાય કે નહીં? એને શક્તિ આપી જ તમને. પ્રભુ સમગ્ર વિશ્વના સર્વ જીવોના સુખ દુઃખને એ સાધનાની ચરમ ટોચે જાણી લે છે. સિદ્ધશિલાનો સ્પર્શ પણ કરે છે, નિગોત્વ પણ સ્પર્શ કરે છે. જ્યાંથી યાત્રા શરૂ થઈ એને પણ જાણે છે, જ્યાં યાત્રાનો વિરામ છે એને પણ જાણી લે છે. જાણવું ને અનુભવવું અલગ છે કે એક જ? જાણવું અને અનુભવવું. પેંડાને જાણવો, આ પેંડો જ છે, પીળો પથરો નથી. પછી મોઢામાં નાખો એટલે અનુભવવો. જ્ઞાન અને દર્શન ભેગા કે જુદા? બે જુદા જ છે. એ ટાઈમે માત્ર શક્તિના કારણે જગતના જીવોને દુઃખમાં ડૂબેલા જુએ છે. એટલે એમને સંકલ્પ થાય છે કે અશક્ત છે પ્રભુની આજ્ઞા પાળવાને. એના કારણે આ બધા દુઃખી છે. મારામાં એવી શક્તિ આવે કે આ બધાને હું કરી શકીએ એવા કરી દઉં. આજ્ઞાનું પાલન. આજ્ઞાનું પાલન કરી શકે. શાસન શબ્દનો અર્થ શું થાય? આજ્ઞા. પ્રભુની આજ્ઞાનો ભંગ કરીને હેરાન થાય છે. પ્રભુની આજ્ઞા પણ કેટલી સરસ છે. તમને કોઈ મારે ગમે? ના ગમે. તમારા માટે કોઈ જૂઠું બોલે તો? ના ગમે. તમારી કોઈ ચોરી કરી જાય તો? નહીં. તમારી છોકરીને ઉપાડી જાય તો? તમે ભૂખ્ય પડતા હો અને પેલા ઢગલા ધાનના ભેગા કરી જાય તો? બસ તે ના કરવું એનું નામ પંચમહાવ્રત. સીધા ને સાધા વૈશ્વિક નિયમો છે પ્રભુના. તને તારી કોઈ હિંસા કરી નથી ગમતું, તારે કોઈ ન કરવી. તારા માટે કોઈ જૂઠું બોલે તને નથી ગમતું, તારે નહીં બોલવાનું. તારી વસ્તુ કોઈ ચોરી જાય તને નથી ગમતું, તારે ના ચોરવી. તું દુઃખી થતો હોય પેલા ભેગું કરીને રાજી થતો હોય તો તમને જે બળતરા થાય છે, પણ તારે એવું ના કરવું. સીધા સિમ્પલ નિયમો છે, પણ અનાદિના મોહના કારણે, મિથ્યાત્વના કારણે અને કુસંસર્ગના કારણે જીવો ખોટા રસ્તે ચડી જાય છે. પણ પહેલી વાત છે અનાદિ નિગોદમાંથી કાઢવા તો પડે કે નહીં? કાઢવા કઈ રીતે? એને એ શક્તિ પ્રભુ ઠેક ત્યાંથી બાંધે છે. પ્રભુ એટલે એમનો આત્મા કે ત્યાંથી જીવને ઉચકવાની શક્તિ માંગે છે. બહાર આવે તો અહીંયા આગળ પછી કલ્યાણ થાય ને. એનું પછી તીવ્ર ભાવના ટોચ ઉપર જાય છે ને ત્યારે જબરદસ્ત શુભ કર્મનો બંધ થાય છે. અને વાસ્તવિક દ્રષ્ટિએ
બધા જ પૂતગલ અશક્ત છે, શક્તિ માત્ર જીવમાં જ છે. અને જીવના કારણે જ બધા પૂતગલો ભિન્ન ભિન્ન રૂપ ધારણ કરે છે. સ્વયં પૂતગલ કશું કોઈ રૂપ ધારણ કરી શકે નહીં. વિશ્વાસાથી અને પ્રાયોગિક બે આવે છે. એક વાત ધ્યાનમાં રાખો, વિશ્વાસા ક્યારે ઉપયોગમાં આવે ક્યાંય દેખાય પણ ખરું, આપણે એનાથી કોઈ મતલબ નથી. પણ આપણને ઉપયોગી જે કઈ છે એ જીવ નિર્મિત છે કે નહીં એટલો જ પ્રશ્ન છે મારો. જીવ નિર્મિત. વાદળા વિશ્વાસાથી થાય એ આપણને ઉપયોગી છે. નહીં, અપકાયના જ વાદળા ઉપયોગી છે. જેમાં અપકાય ના હોય ને એ વાદળા કોઈ મતલબ ના મળે. કારણ કે અપકાય વર્ષે છે, વાદળા નથી હોતું. ને જીવ જ આવે બધે, જીવ સિવાય કોઈ આવે જ નહીં. શક્તિ બધી જીવમાં જ છે. એટલે પ્રભુ આ બધા સાથે જે એકતા સાધે છે એ એટલી અપૂર્વ હોય છે એ દરેકને ફીલ થાય છે આ આત્મા અમારો છે. પ્રભુનો આત્મા. હા, એટલે જ એમનો આપણે વિશ્વાત્મક શબ્દ પણ વાપર્યો છે ને. અનકોન્શિયસમાં તો બધા રૂપ કરે ને, નિગોદ એટલે પૂર્ણ અનકોન્શિયસ, પૂર્ણ બેહોશી. પણ અજીવ તો નથી જ ને, વ્યક્ત નથી કરી શકતા, અનુભવ તો કરી શકે છે ને. એ બધા જ જીવો અનુભવ કરે છે. એ પ્રભુ તરફ એમનું વલણ થઈ જાય છે. એમાંથી એક એવું પ્રચંડ પુણ્ય બને છે એ વિશ્વના સમગ્ર સચરાચર પદાર્થો ઉપર જે પુણ્ય પોતાનો પ્રભાવ બતાવે અને બધા જ પ્રભુની આજ્ઞામાં ક્યારે આવે, આજ્ઞા પાડી શકાય એવી સામગ્રી મળે તો. મનુષ્ય દેહ મળે તો જ પાડી શકે. મનુષ્ય દેહ મળ્યા પછી પણ અનાજ ન મળે તો, પાણી ન મળે તો, ઓક્સિજન ના મળે તો, અગ્નિ ના હોય તો કઈ થાય? એ આખી વ્યવસ્થા છે ને પ્રભુના પુણ્યના આધારે છે. તારે તારે રે પાલે પાલે રે પાલે મમ ધર્મ. બોલો પછીની ગાતાઓ. મંગલ કમલા કેલી નીકળે, મંગલ કમલા કેલી કરુણા કરુણા કેતન ગીર, શિવ સુખ સાધન ભવ ભય બાધન, જગદાધાર ગંભીર. બોલો આગળ બોલો. શ્રી ગંભીર નિરાધારણ્ય મજદાધાર અતિષ્ઠતિ વસુધાયન. વામ વિશ્વ સ્થિતિ મૂળ સ્તંભ. થઈ ગઈ વાત. એ ધર્મનો અર્થ શું? પ્રભુનું અસ્તિત્વ. ધર્મ એટલે અસ્તિત્વ. તમે આચાર્ય ના લો ત્યાં, પ્રભુનું અસ્તિત્વ આ બધું કરે છે, વ્યક્તિત્વ નહીં. બે વ્યક્તિત્વ છે, એનું શક્તિ અસ્તિત્વ છે એ વિશ્વવ્યાપી છે. સૂર્યની માત્ર તત્ત ક્ષેત્ર વ્યાપી જ છે ઉર્જા, પરમાત્માની 14 લાખ વ્યાપી છે. એ પરમ સૂર્ય છે. અને દ્રષ્ટા મહાત્માઓ માનતું સૂર્ય વગેરે કહે છે સ્પષ્ટ કે આખા વિશ્વની ઉપર ગ્રહોનો આધાર છે, ગ્રહોનો પ્રભાવ છે. સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર અને તારા. પણ એમના તેજની પાછળ પ્રભાવ પંચ પરમેષ્ઠીનો છે. સિદ્ધ પરમાત્મા પરમ સૂર્ય છે. લાલ કલર છે, આકર્ષણ કર્મ છે. દેહ નથી, આત્મવીર્ય છે. સિદ્ધ નિર્વીર્ય તો છે જ નહીં ને, અનંત વીર્ય છે. વીર્યમાંથી ઉર્જા ઉત્પન્ન થાય છે. બસ તમે એની સાથે જોડાઓ એટલે તમારા આત્માને શુદ્ધ કરી નાખે. જેમ માટીવાળું સોનું અગ્નિ સાથે જોડાય અને જેમ શુદ્ધ થઈ જાય
એમ પ્રભુનો એ અગ્નિ આપણને શુદ્ધ કરે. સિદ્ધ પરમાત્માની પરમ ઉર્જા આપણે સિદ્ધિ પકડી શકતા નથી. તીર્થંકરના આત્માનું તથા ભવ્ય તેવું છે એ પકડી લે છે બધી જ. એ જે સિદ્ધ પરમાત્માની શક્તિ એમનામાં જે સ્થાપિત થાય છે એનું નામ આરહંત્ય. સકલાર્હત પ્રતિષ્ઠાનમ અધિષ્ઠાનમ શિવસ્ત્રિય પૂર્વસ્વસ્ત્રૈશાનમ આરહંત્ય પ્રતિષ્ઠા. સકલ એટલે દેહધારી અરહંત, સકલ અને નિષ્કલ બે પ્રકારના અરહંત હોય. એ સકલને ગણિતમાં ના લીધા, સગળા અરહંતો. અરહંત્ય બધા અરહંતમાં નથી રહેતું, વિદ્યમાન અરહંતમાં જ રહે છે, દેહધારી અરહંત. એમાં પ્રતિષ્ઠિત, પણ અધિષ્ઠિત કોનાથી? પેલા સિદ્ધ પરમાત્મા સાથે જોડાયેલું. મૂર્તિમાં નહીં, દેહધારી અનંતમાં જ પહેલા હોય. પછી ત્યાંથી જ આખી પ્રક્રિયા કેવી રીતે બને છે આપણે આગળ જોતા જઈશું. આપણી શ્રદ્ધા દ્રઢ થાય, પરમાત્મા સાથે આપણું જોડાણ થાય, એ માટે જ બધી મથામણ કરવાની છે. ભૂતકાળ સાથેનું જોડાણ તો ચાલ્યા જ કરે છે તમારું પ્રતિક્ષણ. યોગનો અર્થ થયા પછી જ ન છૂટે એનું નામ યોગ, થયા પછી છૂટવાનું હોય એનું નામ સંયોગ, અને છૂટી જાય એનું નામ વિયોગ. આપણે યોગ માર્ગે છીએ. જે સજાતીય છે એની સાથે જોડાવાનું છે. પાણી ક્યાં જાય? પહાડ ઉપરથી પહાડ ઉપર જાય કે દરિયામાં જાય? ત્યાંનું સજાતીય દરિયો છે, પહાડ નથી. આત્મા છેવટે બે જ જગ્યાએ જાય. મેલો હોય તો નિગોદમાં જાય, ચોખ્ખો હોય તો મોક્ષમાં જાય. પણ જવું પડે આ બે સાગરમાંથી એક સાગરમાં જ. એ પર્સનાલિટી એની ચાલે નહીં વધારે ટાઈમ, અલગ રહેવાની પ્રવૃત્તિ. બધી જ નદીઓ કાં તો દક્ષિણ ધ્રુવમાં જાય, કાં ઉત્તર ધ્રુવમાં જાય, બીજો કોઈ રસ્તો જ નથી. તારી પાસે બે જ માર્ગ છે. ગાંધીગોદમાં જાઓ તમારી શક્તિથી, મોક્ષમાં જાઓ પ્રભુની શક્તિથી. પાણી નીચે જાય પોતાની શક્તિથી, ઉપર ચડે વિદ્યુતની શક્તિ. પોતાની શક્તિ તો કોઈ પાણી ઉપર ના ચડે. આપણું ઉર્ધ્વારોહણ પરમાત્માની શક્તિથી થાય. એ શક્તિ પ્રભુએ માંગી, એ શક્તિ માંગી. હા, તો જ કામ થાય ને. બધા આત્માઓમાં એવી શક્તિ પહોંચાડે કે ધડાધડ પછી ગુણસ્થાનો કોનો એકલા મારતો જાય, ઉપર ચડતો જાય. જેમ પેલા દોડ વીરોન બધા છે ને, એ દવા ખાઈ લે છે ને, ધનાતન દોડે, પકડી જાય તો જાય બિચારા. અહીં ગમે તે શક્તિ પરમાત્મા આપે અને ઉત્પન્ન કરે છે. પુણ્ય એ શક્તિ છે ને એના ઉત્પાદક પરમાત્મા છે, ગ્રાહક આપણે બધા છીએ. પાપ એ અશક્તિ છે, એના ઉત્પાદક આપણે છીએ, એના ભોગતા પણ આપણે છીએ. કોઈ ભાગ પડાવવા આવે પુણ્યમાં? બધા પુણ્ય ચીજ જ એવી છે જે વહેંચી શકાય, પાપ ચીજ એવી છે જે વહેંચી ના શકાય. સાબુ વેચી શકાય, મેલ વેચી શકાય? એ વખતે પરમાત્માને મુક્તિના પરમ સુખનો અનુભવ થઈ જાય છે. યોગ જંતો ત્યાં નોંધે છે, વ્યક્તિગત મોક્ષ જોઈતો હોત તો પ્રભુ એ જ ક્ષણે મોક્ષમાં ચાલ્યા જાય, પણ દરવાજે ટકોરો મારીને પાછા પડે છે.
એકલો નહીં ભોગવું, બધાને વહેંચીશ. આ પરમ કરુણા. પોતાનું બધું દુઃખ છૂટી જતું હોય, ભાડમાગી દુનિયા આપણે એવું જાય કે આપણે ચકડું પડી. મોટા ભાગે તો એમ જ ચાલે ને, તમને ખાવાનું મળી જાય તો આમ તું આખી દુનિયા કાઢી તું. તમને કરોડો જણા ભૂખ્યા રહેતા હોય, પણ પરમાત્મા એવા છે ને, પારકી છઠ્ઠીના જાગતલ છે. બધાને દુઃખ પોતે ઓઢી લે છે. સિદ્ધના પરમ સુખને સંવેદે છે, નિગોદના પરમ દુઃખને પણ સંવેદે છે. અને એમને ખ્યાલ આવી જાય છે આ દુઃખથી છૂટવાનો રસ્તો જો કોઈ જ નથી. પરમનો સ્પર્શ કરે એટલે બધા દુઃખથી છૂટી જાય. એ સ્પર્શ કઈ રીતે કરાવવું, એની શક્તિ જોઈએ અમારે. દ્રઢ સંકલ્પમાં તીર્થંકર નામ કરવા બાંધે. તીર્થ એટલે શું? બધાને તારી શકે એવી શક્તિનો પુંજ, એનું નામ તીર્થ. બીજા કોઈ તીર્થ સ્થાપના નથી કરી શકતા. તીર્થંકર જ કરે. અનંત ઘણાય બને. બુદ્ધનું પણ વિશેષણ છે અરહંત. પણ તીર્થંકર એનું વિશેષણ નથી. સાહેબ પાછું બુદ્ધને આર્ય તીર્થંકર માત્ર તીર્થંકર નામ કર્મ નિકાચિત કર્યું હોય ઉત્કૃષ્ટ કોટીનું, એ તીર્થ સ્થાપના બની શકે. તીર્થંકર નામ કર્મના અસંખ્ય સોપાન છે. કંઈ પણ તમને તમારું શુભ કાર્ય મળે એ તીર્થંકર નામ કર્મના પ્રભાવથી જ મળે. પ્રભુ જગતના સર્વ જીવોનું ભલું ઈચ્છે. તમે એક જીવનું પણ ભલું ઈચ્છો તમારો સ્વાર્થ ગુણ કરીને, એટલે તમને જે બધા એનું નામ તીર્થંકર નામ કરો. આવું ક્યાંય શાસ્ત્રમાં આવે છે? બીજાનો વિચાર કરવાથી બનતા એનું નામ પુણ્ય. અને પુણ્ય એટલે તીર્થંકર નામ કર્મ. બાકીના બધા છે ને 41 પુણ્યના ભોગવટા છે, પુણ્ય નથી. પુણ્યના ફળ છે. આવો અર્થ કોઈ બીજે કેમ ના કરે? ભગવાને નહીં કહ્યો હોય એટલે. ભગવાન જેને કહે જ કરે ને. પંડિતજી મને ભગવાને કહ્યો એટલે એમને કર્યો, એમને કહ્યો એટલે હું કરું છું. રેફરન્સ તો જોઈશે જ ને. પાઠ જીયાત પુણ્યાંગ જનની પરમેષ્ટિ નમસ્તુતિ. લખ્યું જ છે ભગવાન પુણ્યના નિદાન છે, સિદ્ધ સુખના નિદાન છે, આચાર્ય આચાર્યના નિદાન છે, ઉપાધ્યાય વિનયના નિદાન છે, સાધુ સહાયના નિદાન છે. આપણે નિદાન નથી એ નક્કી છે. પ્રભુ નિદાન છે, આપણે મેળવીએ છીએ. પ્રભુના સ્પર્શથી, જેમ સૂર્યના સ્પર્શથી બધી ગંદકી શુભમાં ફેરવાઈ જાય છે. બધો કચરો ગટર અને શુદ્ધ છેવટે કોણ કરે? સૂર્યનો પ્રકાશ જ કરે. છતાં એ ગંદો ના થાય. અમારા પ્રભુ કરે. આપણા બધા પાપોને ધોઈ નાખે, પુણ્યમાં પલટી નાખે. એ એમની વિશેષ શક્તિ છે. આપણે દેવા છે જેને અડીએ એને પાપ થાય ને આપણને થાય. બોલો, ભગવાનને આપણે અડીએ છીએ, ભગવાનને આપણે અડીએ છીએ. આ લોકો પૂજા કરે. માત્ર ગણો તો ભગવાનને મેલા કરો. કિલા કરી કરી તમે પ્રેમ ભળે તો જ કામ આવે. બાકી તમે તો છે ને એવા કિલા કરો છો ને એ ભગવાન ડાક પડી નીકળતા નથી. ઘણા ભગવાનને જોયો ત્યારે ડાક પડી ગયા હોય આ તમારા અડવાના કારણે. તો પૂજવા નથી જતા. મારા કાકાનું, મારા મામાનું, મારા માતા ગોદા મારે કાળ ભગવાન માન, કાળ ભગવાન માન.
એટલે ભગવાન થઈ જાય કાળા. માંગણીઓ છે ને બધા ભગવાને કાળા કરી નાખે. આપવા જાય જ ભગવાનના દરબારની અંદર સ્થાન પામે, ભગવાન ઉજ્જવળ થઈ જાય. ત્યાં શું આપવા જવાનું છે? હે ત્યાં શું આપવા જવાનું? ક્યાં? ભગવાનને શું આપવા જવાનું? શુભ ભાવ, પોતાનું અસ્તિત્વ. પણ આમ કહો છો કે શુભ ભાવ તો એમના તરફથી મળે છે, આપણે શું આપવાનું એમને? મળેલો પાછો આપવાનો ને. કોઈની પાસેથી પૈસા મળ્યા તમને પાછા આપવો પડે કે નહીં? ઉધાર પાછા આપવાનો હોય, પ્રભાવના થોડી પાછી આપવાની હોય. પ્રભુ પ્રભાવને નથી કરતા, યાદ રાખજો. હવે પ્રભુ ક્યારે દાવ નથી કરતા કે હું પ્રભાવના કરું છું, અસંગ પૂજા કરું. સરકાર બધી સગવડ આપે ફ્રી ઓફ ટેક્સ લે છે. ટેક્સ તો આપવો જ પડે. આ તો વિશ્વ સરકાર છે. મન વચન કાયા બધાયની ટેક્સ આપવો પડે. મને આપવું પડે, વચને આપવું પડે, કાયા આપવી પડે. અને તમે જેને તમારું માનતા હોય એને આપવું પડે. તો આજે પુણ્ય બાંધ્યું ને એટલે એક નક્કી થયું, વિશ્વની અંદર શક્તિ સ્થાપન માટેનું આ પુણ્ય બંધાણું, સશક્ત એવા સર્વ જીવોને સશક્ત બનાવવા માટેનું પુણ્ય બંધાણું. હવે એ શક્તિ કઈ રીતે આપે એ જોઈએ. શ્યામંકર ચરિત્ર શ્યામંકર બનાવેલું સત્પુરુષ ચરિત્ર વાંચ્યું છે કોઈએ? તત્વાર તો બન્યા છો ને. મચ્છા પુરુષની વાતો આવે છે ને, ઉત્તમોત્તમ, ઉત્તમ, મધ્યમ, ઈ મધ્યમ, અધમ, અચ્છા પુરુષ. એનું ચરિત્ર લખ્યું છે શ્યામંકર મુનિએ. પહેલું જ લખ્યું તીર્થંકરોનું ચરિત્ર. તીર્થંકરોનું ચરિત્ર. એમાં એમને એમ લખ્યું છે કે તીર્થંકર માતાના ગર્ભમાં આવે ને ચેવન કલ્યાણ થઈ જ જાય એ વખતે પછી આખી વિશ્વની વ્યવસ્થા બદલાઈ જાય, બદલાઈ જાય. પાણી બદલાઈ જાય, એકદમ શુભ થઈ જાય. સુકાયેલા કુવા અખંડ ભરાઈ જાય. જે ખેતર માત્ર 100 મણ અનાજ પકવતું હોય, 1000, 2000, 5000 મણ પણ અનાજ પકવે એટલી ધરતી રસાળ થઈ જાય. જે વૃક્ષ 10 કિલો આપતી હોય કેરી, એ 2000 કિલો કેરી આપતી થઈ જાય. જે ખાંડ રોજનું માત્ર અડધો કિલો સોનું આપતી હોય એ 100 કિલો આપતી થઈ જાય. બધા જ શુભ પદાર્થોમાં પરમાત્માની કલ્યાણ થયા પછી જે એનર્જી દક્ષિણાવર્ત સમગ્ર વિશ્વમાં ફેલાય છે એ સમગ્ર વસ્તુઓમાં શુભતા અને વિપુલતા પેદા કરી દે છે. સમગ્ર વિશ્વમાં હા, નહીં મોક્ષે જવાના સ્થાનમાં, અધિદ્વીપમાં અને કર્મભૂમિમાં જ. આ કર્મભૂમિ સાથે કોઈ લેવા દેવા નહીં. જે રીતે વામાવર્ત વિસ્ફોટ થાય છે અણુઓનો અને એની જે એનર્જી ઉત્પન્ન થાય છે આખા વિશ્વને બાળી નાખે છે, બધો નાશ કરી નાખે છે. જે જગ્યાએ વિસ્ફોટ થયો હોય ત્યાં હજારો વર્ષ સુધી એનું રિએક્શન ચાલ્યા જ કરે. એ વિસ્ફોટ કરતાં પણ દક્ષિણાવર્ત વિસ્ફોટ વધારે બળવાન છે. પ્રભુ જે વિસ્ફોટ કરે છે વિસ્ફોટ થાય જ છે. કલ્યાણિક શબ્દનો અર્થ જ છે વિસ્ફોટ, વિશ્વવ્યાપી. વિસ્ફોટમાં 3 ચીજ થાય. પહેલા એકદમ અજવાળું થાય, બમ ફૂટે એટલે જેવો બમ.
અનુભવ હોય તો હજારો સુધી જેવું જ્વાળું થાય, આપણે આંધળા થઈ ગયું. પછી એનો અવાજ આવે ગડગડાટ, અને પછી એનું કંપન શરૂ થાય, એક્ટિવિટી. એટલે બોનમાં થયા જ્વાળા, એનો પ્રકાશ થાય, દેવદુંદુબીઓ ગડગડે, એ અવાજ આવ્યો. પછી સુખાસિકા સૌથી લાલકમાં ફેલાય, એ જેનું કંપન. બસ આ થયા પછી જ અકર્મભૂમિ કર્મભૂમિમાં પલટાય. કર્મભૂમિ તે છે જ્યાં કોઈએ કંઈ કરવાનું જ નથી. ચાપચયની ક્રિયા અત્યંત મંદ છે. અગ્નિ નથી, જઠરાગ્નિ પણ નથી. જ્યાં અકર્મભૂમિ છે ત્યાં તીર્થંકરના જન્મ પછી જ અગ્નિ ઉત્પન્ન થાય. બાદર અગ્નિ એ ઉર્જાનું જ સ્વરૂપ છે, બાહ્ય દેખાતું. એ પ્રભુ પરમ અગ્નિ છે, નિર્ધૂમ અગ્નિ છે. 14મા સ્વપ્નમાં પોતાનું જે સ્વરૂપ છે બતાડે છે એ છેવટે હું આ છું, જ્યોતિ સ્વરૂપ, શક્તિ સ્વરૂપ. ક્રિએટિવિટીના કારણ બધા જ પ્રભુના કલ્યાણક પછી શરૂ થાય. મનુષ્યની વસ્તી પણ પછી જ થાય. 18 કોટી સાગરમ સુધી હમ દો હમારે દો. અને તે પણ હેઠ મરવાની વેળા આવે ત્યારે 6 મહિનાનું આયુષ બાકી રહે ત્યારે જોબનું થાય. 7 અઠવાડિયામાં 32 વર્ષનું થઈ જાય, મા બાપ વિદાય થઈ જાય. ઘણી વાર હું હસતા હસતા કહું કે નદીનું પાણી ઉપરથી નીચે જાય, નીચેથી ઉપર જાય. એ મનુષ્યનો નેહ છે ને એ દીકરા તરફ જ જાય, બાપ તરફ ના જાય. નદીનું પાણી નીચે જ જાય, એ સમજણ ના પડી શું કહેવા ઉપર ના ચડે. કહું હમણાં કહું, કોઈ ફળ એવું છે જે ઝાડને ખાવા માટે કામ આવે? કોઈ પક્ષી એવું છે મા બાપની સેવા કરે? કોઈ પશુ એવું છે મા બાપની સેવા કરે? મનસબ અને પોતાના બચ્ચાની કરે કે નહીં? બધા જ પંખી કરે ને, કોઈ જાળવણી કરે ને, માણસ પણ કરે ને. એટલે પોતાના પરિવારને પાળવો એ ફરજ, મા બાપને પાળવા એ ધર્મ. એટલે ધર્મ તો કોઈ પુણ્યશાળી હોય કરે, અભાગ્ય હોય એ ધર્મ ન કરી શકે. જેને મોક્ષમાં જવાનું હોય એ જ મા બાપને હચવી શકે અને ગુરુની આજ્ઞામાં રહી શકે, વડીલોની સેવા કરી શકે. જેને નિગુણમાં જવાનું હોય એ મા બાપની સેવા કરી શકે નહીં, કુટુંબમાં રહી શકે નહીં, સાધુ સાધુ હોય તો ગુરુકુળ વાસમાં રહી શકે. આ ભય બતાવવા માટે કહો છો કે હકીકત છે? મારે શું જરૂર છે તને ડરાવ? મારી કઈ તમારી પાસેથી લાડવો લેવો છે? રોડ ઉપર રેડ સિગ્નલ લખ્યું હોય એ સિગ્નલ પોતાના માટે લખ્યું હોય કે બીજાને ચેતવવા લખ્યું? ચેતાવો. એના પર કેસ તો ના ચલાવાય. જે યથાર્થ મને દેખાય છે બોલી રહ્યો છું. મેં કહેતા આંખ નથી, આ બધી વાત મારી આંખે જોઈ લીધી રહ્યો છું.
લખેલું તો બધી દુનિયામાં વાંચે, વગર લખેલું વાંચે એને અમે કહીએ એવું ઈશ્વરજી મહારાજ પણ કહે છે શ્રીપાળના રાસમાં. આ વગર લખેલું વંચાઈ રહ્યું છે, માત્ર ગુરુ કૃપાથી મળેલું. કુંથુના શબ્દો તો એના એ જ છે, અર્થ તમે સમજતા નથી. કલ્યાણ શબ્દનો અર્થ શું? ચલો હવે કલ્યાણ કરે તે કલ્યાણ, કલ્યાણ એટલે શું? ચલો આગળ. સુખને આપનાર. સુખ એટલે શું? એક વાત ધ્યાનમાં રાખો, ગતિ હોય તો જ સુખ મળે. ઠપ થઈ જાવ તો કલાયમ ભવમ કલ્યમ, આત્મકલા તીર્થંકર રામચર્મ નામની કલા, એ કલામાંથી ઉત્પન્ન થાય તે કલ્ય એટલે પરમ શક્તિ. એ જેની અંદર આખા વિશ્વમાં ફેલાય એનું નામ કલ્યાણક. કલ્યમ અણતિ ગચ્છતિ સર્વત્ર તત્ કલ્યાણક. આપણે શબ્દને સમજવા પડશે ને એ શબ્દ શું કહેવા માંગે છે, એનો અર્થ. સાહેબજી ફરીથી જરા કલ્લે કલાયમ ભવમ કલ્યમ, કલા એટલે આત્મકલા, કલાયમ ભવ ભવમ કલ્યમ, કલાય ભવમ કલ્યમ. કલાયા ભવમ નહીં, કલાયામ ભવમ સપ્તમી. આત્મકલામાંથી ઉત્પન્ન થાય ને, આત્મકલા પરમાત્માની 3.5 કહી છે પરમાત્મા ઉપદેશ પદમાં. બ્રહ્મ પ્રકરણ સંદર્ભ આપ્યો છે. 3.5 કર્મકલાથી યુક્ત પરમાત્મા. સાહેબ કલ્યાણનું મિનિંગ ગુજરાતીમાં બરોબર સમજાવી જ છે. કલ્ય એટલે પરમ શક્તિ જીવનદાયીની, એને સમગ્ર જગતમાં ફેલાવે એનું નામ કલ્યાણ, એટલે પરમ શક્તિને જગતમાં ફેલાવે એનું નામ કલ્યાણ. એમ નામ. જે બધા હરકી મળે, સૂર્યનો પ્રકાશ બધા હરકો મળે છે ને, એનું ભાડું નથી ભરવું પડતું, કર નથી ભરવો પડતો. એમ ભગવાન જે આપે છે એનો કોઈ ટેક્સ નથી ભરવો પડતો, પણ કાયદો પાડવો પડે. એ જ નામકર્મ બાંધ્યું ને, એના 5 વિસ્ફોટ થાય અને 5 વિસ્ફોટમાં ઉત્પન્ન થયેલી શક્તિ ઇતરમાં સમાઈ જાય. એને પ્રાણ શક્તિ પણ કહેવાય, અને પુણ્ય શક્તિ પણ કહેવાય, અને ચિત્તિ શક્તિ પણ કહેવાય. આપણે એને ચિત્તિના નામથી ઓળખીએ છીએ, ચિત્તેર ભવમ ચૈત્યમ. આપણે શાબ્દિક અર્થ એ કર્યો જ્યાં આગળ પરમાત્માની અગ્નિ ચિત્તા થઈ હતી અને અગ્નિમાં પ્રભુ પ્રદાહ થયો હતો, એનું નામ ચૈત્ય. અર્થ નથી. પરમાત્માનો પરમ અગ્નિ જ્યાં આગળ છે એનું નામ ચૈત્ય છે. સિદ્ધિ ભગવતી સમગ્ર વિશ્વની સંચાલિકા છે અને એ જ પરમાત્માથી ઉત્પન્ન થાય છે. અને એને લેવા માટે આપણે જઈએ છીએ દેરાસર, એનું નામ ચૈત્ય વંદના છે. પ્રભુની શક્તિને સાથે સંબંધ કરવો, એના માટે કાયાનો ઉત્સર્ગ કરવો, આપણી કાયા ખાલી કરવી. તમે પધારો, મારો અહંકાર વિનાય થાય છે. અહંકાર જાય તો આવે. ચોખ્ખી વાત છે ને, બારી ખોલો તો પ્રકાશ આવે, અંધારું જાય તો આવે ને પ્રકાશ. પ્રકાશ જ્યાં આવે. સુધી તમે બેઠા હો ને ત્યાં સુધી ભગવાન ના આવે. તમે નીકળો એમાંથી તો જ ભગવાન આવે. ભગવાન છે ને આવકાર વિના આવવા માંગતા જ નથી. બસ સસ્તા થોડા છે, વગર બોલાવ્યા તમારા ઘરમાં ઘૂસી જાય. તમારે બોલાવવા પડે. ઘરે નહીં કહું સંકલ્પ આવો. વિતરાગ સ્તોત્રમાં તો છે અનાહૂત સહાયસ્તમ. બિલકુલ. એમાં ક્યાં વાંધો છે? એમાં આવવાનું લખ્યું છે કે સહાયક કરવાનું લખ્યું છે. અનાહૂત. હા ભલે ને અનાહૂત, પણ સહાયક છે ને, આવતા તો નથી. આવ્યા વગર સહાય કેવી રીતે કરે? બે ખરા છો. સરકાર એના ઘરે બેઠી બેઠી તમને બધી સહાય કરે છે ને. કહો અહીંયા આગળ નરેન્દ્ર મોદી આવે છે કે રાષ્ટ્રપતિ આવે છે કે અજીત અરે અમિત શાહ આવે છે, એને બેઠા બેઠા કરે છે.
એવી રીતે. સાહેબ આપણે અત્યારે આટલા સમયથી બોલી રહ્યા છે તો મૂળ મુસદ્દો એવો જ સમજાય છે અહંકાર. અહંકારને ત્યજો. અહંકાર વસ્તુ શું છે? તમે પોતે પોતાને દેહ રૂપ માનો એ અહંકાર છે. સહીના જોર ઉપર તો કૂદો છો. હું ક્યાં ત્યારે આ ખભા ઊંચા થાય છે તો હાથમાં ઊંચો થાય છે, માથું ટટ્ટા થાય છે. શરીર ઊંચું. એક તો કર્મ રાજા ઉધાર આપેલું છે, પણ ગમે ત્યારે લઈ લેવું છે. તો મારા બેટા કરોડપતિ તેમ કઈ પર એનું નામ અહંકાર. પારકા માલને લાવીને કરોડપતિ થાય એને કહેવાય અહંકાર. જે પોતાનું નથી એનો માલિક નહીં અને આમ રોક મારે ને એ બધા અહંકાર કહેવાય. પોતાનો માલ એટલે આ પૌદ્ગલિક ભાવમાં બધા જ ભૂતગલો પરમાત્માની સત્તામાં છે, તમારી સત્તામાં નથી. એમની આજ્ઞા માનો તો એ ભૂતગલ તમને સુખ આપે, ને એમની આજ્ઞા ન માનો એ જ ભૂતગલ તમને પકડીને લઈ જાય. આજ્ઞા માનો તો એ જ પોલીસ તમને સુરક્ષા આપે, ન માનો તો એ જ પોલીસ ઉપાડીને જેલમાં ઠોકી જાય, એ જ દંડા ઠોકે. ભગવાનનું તો આખું વિશ્વ નોકર જ છે ને, એમને ક્યાં નવા નોકર લેવા જવાનું? તમે રાજા પણ એમનો નોકર જ છે. પ્રભુની આજ્ઞા વચ્ચે આવે એટલે કર્મ રાજાને ખસી જવું પડે ને, નોકર જ થયો. પરમાત્માએ જગત સ્થિતિ બતાવી છે કે બનાવી છે? પરમાત્માએ જગત સ્થિતિ બતાવી છે કે બનાવી છે? વ્યવસ્થા કરી છે. તો અનાદિકાલીન એમ જ અને વિશ્વની વ્યવસ્થા તો ભગવાન અનાદિકાળથી જ છે ને. એ વિલી ક્યાં નતા ના થયા, બધું વ્યવસ્થિત છે. માત્ર અનાદિ નિગોદમાંથી નીકળે જીવન ઉપર પહોંચાડવાની કામ જ કરવા માટે ભગવાન આવે છે, બાકી તો બધું ચાલ્યા કરે. તમારા ઘરમાં જાઓ, નરકમાં નિગોદમાં જે કરવું એ કરો, ફરો આખી દુનિયામાં. અંતકાયમાં જાઓ, પ્રત્યેકમાં જાઓ, જેવું કર્મ કરો એવું દંડ મળ્યા કરે તમને ત્યાં જવાનું. પ્રયાગ સ્તોત્રમાં ઈશ્વર કર્તૃત્વનું ખંડન કેમ છે? 7મા પ્રકાર. ઉપાદાન કર્તૃત્વનું ખંડન છે, નિમિત્ત કર્તૃત્વનું ખંડન નથી. સાહેબ સરળ ભાષામાં શું સમજવાનું? આ સરળ ભાષામાં શું સમજવાનું? એટલે ઉપાદાન કર્તૃત્વનું ખંડન છે એટલે મિનિંગ શું? એટલે મિનિંગ એ તમારે કશું નહીં કર્યું, બે રહેવાનું અને ભગવાન તમારા મોઢામાં કોળીઓ મૂકશે. એ તો ના હોય ને. એવી ગાંડી વાતો છે એ લોકોની. એટલે એ આપ માટે જ આપણે એ નથી સમજાવતા ને. નહીં એટલે આપ એ આપણે તો એટલું જ કહીએ છીએ, તમે જે કરો છો એ બધું જ શક્તિ તમને પ્રભુ તરફથી મળે છે. એ શક્તિનો સદુપયોગ કરો. એટલે પ્રભુ કરતા નથી, પ્રભુની શક્તિ કરે છે. એ તો ચોખ્ખી વાત જ છે ને. સરકાર કશું કરતી નથી, પણ એની પાસેનો પાવર બધું જ કરે છે. અને પાવર એમને આખી પ્રજાએ આપેલો છે. તો ભગવાનને એ પાવર સમગ્ર જીવ રાશિ આપેલો છે. એ કેવી રીતે? એ તો હું તીર્થંકર થઉં ત્યારે કહીશ. બધું તો કઈ રીતે કહી શકાય? એ તો અગત્ય છે, સંવેદ્ય છે. બોલો, આત્મા કથ્ય છે કે સંવેદ્ય? આત્મા કથ્ય છે કે સંવેદ્ય છે? કથ્ય નથી. તો આ જે પ્રભુએ પુણ્ય બાંધ્યું ને, એક 5 કલ્યાણક રૂપે સમગ્ર વિશ્વની વ્યવસ્થા સંચાલિત થાય એ માટેનું આખી પ્રાણ શક્તિ સમગ્ર વિશ્વમાં ફેલાવી જાય છે. આપણે પ્રાણી છીએ,
પ્રાણ ઉત્પન્ન કરનાર નથી. પ્રાણ ઉત્પન્ન કરે છે પરમાત્માનું તીર્થંકર નામ કરે, જેને આપણે ગ્રહણ કરીએ છીએ, જેનાથી આપણે બધું કરીએ છીએ કામ. પણ ત્યાં આપણે લેનાર છે માટે આપણે પ્રેમ, પ્રાણ લેનાર હું છું એટલે હું જ બધું કરું છું. ભૂખ લાગી, રોટલી તમે જ બનાવીને ખાધી પણ તમે જ ને. આમાં રોટલીનો રોલ શું? શક્તિ આપી. પછી મારા ભગવાનનો રોલ. રોટલીનો રાગ દ્વેષ છે, તમે બનાવીને કોઈ કૂતું પડી જાય તેને ભૂખો રાખે. મારા ભગવાનને રાગ દ્વેષ નથી. તમને શક્તિ આપે છે બધાની એક સરખી. દુરુપયોગ કરો, આજ્ઞા વિરાધતા, સદુપયોગ કરો, આજ્ઞા આરાધતા. દુઃખનું કારણ બીજું કંઈ જ નથી, કોઈને આપેલું દુઃખ છે. દુઃખને સંવેદો અને દુઃખ આપતા બંધ થાઓ. એટલે એ સંવેદના તમારામાં નથી, જડતા છે. એ ક્યારે આવે? જેમ સૂર્ય ઉગે અને ઊંઘ ઉડી જાય અને સંવેદના પ્રગટ થાય ને, એમ પ્રભુના પ્રભાવથી એ સંવેદના આવે. એ સિવાય ના આવે. તમારી જડતા એમનાથી જ દૂર થાય. સ્તોત્રમાં ત્યાં સુધી કહ્યું છે, ધર્મ જ્યાં પણ છે ત્યાં પ્રભુની શક્તિનો અંશ રહેલો છે. પ્રભુના શક્તિના અંશ વિના ઈચ્છાએ કે અનિચ્છાએ આવેલી ધર્મ તમે કરી શકો નહીં, કોઈને સહાય કરી શકો નહીં. બીજાને મદદ કરવી આનું નામ ધર્મ. બીજાને દુઃખ ના આપવું એનું નામ ધર્મ. અને દુઃખને દૂર કરવું એનું નામ ધર્મ. સુખ આપવું એનું નામ ધર્મ હું નથી માનતો. દુઃખ ના આપવું, દુઃખ દૂર કરવું. બુદ્ધમાં તીર્થંકરનો આ જ ફરક છે ને. બુદ્ધની કરુણા એમ કે છે, મારામાં એવી શક્તિ આવે બધાનું દુઃખ હું એકલો જ ભોગવી લઉં. તીર્થંકરની કરુણા એ નથી કહેતી, મારામાં એવી શક્તિ આવે કે એનાથી બધાના દુઃખના કારણો દૂર થાય. કારણો દૂર થાય. દુઃખ દૂર થાય તો પાછું ફેર આવે, જો કારણ દૂર ન થાય તો. એટલે તો સિદ્ધર્ષિ બુદ્ધની કરુણાથી ખેંચાયેલા હતા. લલિત ઉષ્ટ્રા દ્વારા તીર્થંકર પરમાત્માની કરુણાનો જે વ્યાપ જોયો પછી પાછા ભરી ગયા. તો 21 વખત કેમ યાદ હતો? લલિત ઉષ્ટ્રા નથી જોઈ એટલે. અને ભગવાને ગુરુ દ્વારા ત્યારે જ મળે કે ગુરુએ રાજી થાય, જુએ કે હવે બીજો કોઈ રસ્તો નથી, હવે એને ભગવાન હાથે જ બેઠાડો. દુઃખ દૂર કરવું, દુઃખના કારણ દૂર કરવા. આપણા બધા શ્રાવકો છે ને ત્યારે કેટલી બધી કીટ આપતા હોય છે દુઃખી સાધર્મિકોને. એ દુઃખ દૂર કરવાનો પ્રયાસ કરે છે, પણ એનું જે કારણ છે એમની નિષ્કર્મણ્યતા, નથી કમાતા એને દૂર કરવા કોઈ પ્રયાસ નથી કરતો. કારણ કે એમાં એમનો અહંકાર પછી જતો રહે ને. દર વર્ષે કીટ આપી દો, અમે આટલી કીટ આપો, ફુલાવાનું મળી શકે ને. હવે એને કમાતો કરે તો કોને કહેવા જાય મેં એને કમાતો કર્યો? આપણું તો બધું છે ને, આપણું વ્યક્તિત્વ અને પર્સનાલિટી ઉભારવા માટે જ આપણે બધું કરતા હોઈએ છીએ. અને એ જ સંસારનું મૂળ છે. કેરિયર બનાવી છે, પૂછા નાના નાનાઓને એમને કેરિયર બનાવ્યું છે. અઘરું છે. પંડિતો શીખવાડે, ધ્યાન રાખજો બહુ ઘરના સાધુની સેવામાં ના પડતા, તમારું ભણવાનું બગડી જશે, એ તમારી જિંદગી બગડી છે. શું કહેવું એ પંડિતોને? એને એના મા બાપની સેવા નહીં કરી હોય એટલે. જીવને જીવની દુઆ વિના, સહયોગ વિના ક્યારેય શક્તિ મળે નહીં. અને
ક્યારે આગળ વધી શકે નહીં. આશીર્વાદ આપવો એ દરેક જીવની પોતાની આગવી શક્તિ છે, કારણ કે દરેક જીવ પરમાત્માનો અંશ છે ને. તો શ્રાપ આપવો એ બી શક્તિ છે ને. ગરીબ વ્યક્તિ છે, કેવી હાય આપે, આખો સાફ થઈ જાય. પૂતગલ કોઈ હાય ના આપી શકે. સહાય પણ શિવ જ આપી શકે, સહાય પણ જીવ જ આપે. એ દ્રષ્ટિ ઉઘડે તમારામાં, જીવત્વનું સંવેદન થાય તો મોક્ષ માર્ગ તરત જ પ્રસ્તુત થઈ જાય. અને ભગવાન એ જ કરવા માંગે છે. તો પૌદ્ગલિક પર્યાયોની બેહોશીમાંથી બહાર આવો. આત્મદ્રવ્ય તરફ લક્ષ્ય આટલું કરો. બધું સરળ છે, આટલું બધું સીધું છે, કેટલા ભગવાન સીધા છે, સરળ, એકદમ ખુલ્લા છે, તો આપણને કેમ સંવેદાતા નથી? શું છે આપણામાં ખામી? શું છે? આવા ઉત્કૃષ્ટ એવા વસ્તુને પામ્યા છતાં પણ આપણે બેહાલ થઈ જઈએ છીએ. શું જ નથી આપણામાં? છે બધે પાણી છે પણ તરસ નથી મિટતી. બહાર પાણી રાખો છો, અંદર નથી આવવા દેતા. જેટલા આવા દે છે એટલા તરસ છીપાઈ જાય છે. અને હવા દે તરસ છુપાઈ જાય. સંવેદાય જ ગરમ થયેલી બહાર પડી હોય ત્યાં સુધી સંવેદાય, કડે તો જ સંવેદાય. તમે અડવા જ નથી દેતા ને, બહુ ઉગાડવા છો. ભગવાનને કહું દૂર રહો, અમને અડતા નહીં. તમે અડશો ને ક્યાંક માર્યું વ્યક્તિત્વ જતું રહેશે તો સાહેબ આવું જીવ કરે, આવું જીવ કરે, આટલું ભગવાનને માન્ય કરે અને પછી આવું ભગવાન તું મને અડતો ને આવું અંદરથી ફિલિંગ કરે. માટે તો અહીં બેઠા છો, કરે છે માટે તો બેઠા છો ને, ના કે તરતા બેઠા હોત. ચલો ચર્ચા છોડો. એટલે શક્તિ પ્રભુ આ રીતે કલ્યાણક દ્વારા સમગ્ર વિશ્વમાં જપાવે છે. કલ્યાણક એટલે દક્ષિણાવર્ત સર્જનાત્મક મોક્ષ માર્ગ તરફ પ્રેરનારી શક્તિનો વિસ્ફોટ. તેનું અસંખ્ય વર્ષ સુધી કિરણોત્સર્ગ ચાલ્યા છે. રેડિયેશન. પ્રભુ દક્ષિણાવર્ત જે નક્કી જ છે, એમની ઓરા દક્ષિણાવર્ત જ હોય હંમેશા. અહં કેન્દ્રિત વ્યક્તિની ઓરા હંમેશા વામાવર્ત જ હોય. એટલે સાહેબ ખ્યાલમાં કેવી રીતે આવે કે આ વામાવર્ત છે ને આ દક્ષિણાવર્ત છે? દુઃખ વેઠીને પણ બીજાનું ભલું કરવાનું જ્યારે ઈચ્છા આવે ત્યારે તમારી દક્ષિણાવર્ત ઓરા હોય, અને દુઃખી કરીને પણ સુખ ભોગવવાની ઈચ્છા થાય ત્યારે ભયંકર વામાવર્ત ઓરા હોય. અને ફૂટાવી લઈ શકાય. એમ સોનાનું આટલું બધું મહત્વ કેમ છે? આખી દુનિયા કેમ ગાંડી છે? દક્ષિણાવર્ત એને ઉકાળે ને, બીજી બધી ધાતુ વામાવર્ત ફરે. એક સોનું જેવું છે દક્ષિણાવર્ત. કારણ કે એનું નિર્માણ પણ તીર્થંકર નામકર્મના પૂતગલોમાંથી જ થાય છે. સોનાનું આપ બોલો છો પણ ક્યાંક ઠેકાણું છે એવું? એટલે ભગવાન સોનાના જ કમળ ઉપર ચાલે છે, રૂપાના કમળ ઉપર નથી ચાલતા. સોનાના સિંહાસન ઉપર જ બેસે. એ પોતાનું ઉભા એના ઉપર જ બેસે ને, બારકા પર થોડા બેસે. ચલો, અરિયંત્રની ધાતુ કઈ પોતાની? ચાંદી. ગભરાવ નહીં. હા, ચાંદી. હા. સિદ્ધની ધાતુ કઈ? હે? સિદ્ધની ધાતુ કઈ? તાંબુ. હા. આચાર્યની ધાતુ કઈ? પ્રભુ ચાંદીને સોનું દે છે. તીર્થંકર પણ છે ને આચાર્ય પણ છે. એટલે જ ગૌતમના મંત્રમાં બોલો છો ને, ઓર યંતુ વચ્ચાય, આચાર્યો વચ્ચાય નહીં. અનંતના ઉપાધ્યાય છે, બીજા બધા આચાર્યના ઉપાધ્યાય હોય.
નરેન્દ્ર ઉપાધ્યાય ના હોય, ભારતના ઉપાધ્યાય એટલે ભગવાનાચાર્ય છે, હરિયંત વત્તા. પછી ઉપાધ્યાય તો જોઈએ ને, ગણતર ઉપાધ્યાય છે બધા. એટલે તો બોલે તો હરિયંત જાય ગૌતમ સ્વામીના નમન. અહિયાં ઉપાધ્યાય આ માટે જ તો હરિયંત વત્તા ઉપાધ્યાય નથી, વત્તા ના કરતા ભારત તો ઉપાધ્યાય તત્પુરુષ કરવા. અદ્ભુત છે, અદ્ભુત. એટલે પ્રભુ બે ધાતુના માલિક છે, ચાંદી અને સોનું. આખી દુનિયાનું મૂલ્યાંકન સોના ચાંદી સિવાય થાય? નહીં. એટલે મારા પ્રભુથી જ થાય છે. રત્નના નામ બોલો ને, હીરામોતી જ બોલવાના તમે. બંને મારા પ્રભુના, મને મારા પ્રભુના. હીરો એક તીર્થંકર, મોતી એક તીર્થંકર. સાહેબ આપણે 2 દિવસ પહેલા એમ કીધું કે સોનું ચાંદીનું મૂલ્ય વધે તો તમારું પુણ્ય ઘટ્યું કહેવાય. બરોબર છે ને, પુણ્ય ઘટ્યું એટલે જ પુણ્ય વધ્યું ને. હવે વાંધો શું છે? એક વાત કહું, ઓક્સિજન વેચાતો લેવો પડે તો પુણ્ય ઘટ્યું કહેવાય કે વધ્યું કહેવાય? ઘટ્યું. એની જવાબ સમજવા. આપ ક્યાં પકડવા કેમ નથી આવતા? મારા ગુરુને સમર્પિત છું માટે. ગુરુને સમર્પિત હોવું એટલે શું? મારું ન હોવું. તમારે બધાયના પ્રૂફ જોઈએ. હવે હું તમને પૂછું, તમે શ્રાવક છો એનું પ્રૂફ શું? શ્રાવક કુળમાં જન્મ્યા એ શ્રાવક. સાંભળે તો શ્રાવક, ઉપરથી જવા દે તો શ્રાવક થોડો છે. સત્ય રહેશે ને. એ શબ્દ એ જે ગુણધર્મ બતાવે છે એ ન હોય તો પછી ગણાય. એવું થાય ને. તમારા બાપ છે એનું પ્રૂફ શું? લો હળો લાવો અહીંયા. મરી ગયેલા બાપ ક્યાંથી લાવે? કહી દે ભાઈ હું છું એ જ મારા બાપનું પ્રૂફ છે. બાપ વિના થોડું હું આવ્યો છું. સમજાવવાનું નહીં. આખી દુનિયા જાણે છે મા બાપ વિના કોઈ આવે નહીં. તો આ જે શક્તિ છે ને 14 રાજરૂપમાં ફેલાય, પણ એના જે પૂતગલો છે ને એ મનુષ્ય લોકના ઈથરમાં જ સમય જાય. એ પ્રાણ શક્તિ આખી પ્રાણ શક્તિ, અને પ્રાણ શક્તિ પણ કહેવાય. અને હોય તો જ તમે ધર્મ કરી શકો ને. બળવાન પ્રાણવાળા જ યોગ માર્ગે જઈ શકે. નિર્બળ પ્રાણ હોય તો ના જઈ શકે. આવે છે ને યોગ ગ્રંથો. આ પ્રાણ શક્તિ છે પરમાત્માની. માટે જ આપણે એમને વિશ્વ પ્રાણ પણ કહીએ છીએ, મહાપ્રાણ પણ કહીએ છીએ. તો કલ્યાણકથી ઉત્પન્ન થયેલી એ શક્તિ પહેલી, બીજી જન્મ કલ્યાણક વખતે, ત્રીજી દીક્ષા કલ્યાણક વખતે, અને ચોથી કેવળ જ્ઞાન કલ્યાણ. નિર્માણ વખતે આખી બીજી પ્રક્રિયા થાય છે. આ જ શક્તિથી આખું વિશ્વ મોક્ષ માર્ગે જવાની બધી સામગ્રી અને શક્તિ મેળવે છે. સબ દરેક પંથ અને ધર્મવાળા આ સ્ટેજે પહોંચે ખરા? રસ્તે આવે એટલે પહોંચે, છાપ ન લાગે તો. અને લિંગ સિદ્ધ, અતિદ્ધ સિદ્ધ બધા હોય ને
દર્શન થાય સત્યનું. હું નથી અને એ જ છે, એ જ સમ્યક દર્શન. એ જ છે ત્યાં સુધી બરાબર હું નથી કેમ? તો જેવા શું એવા રોજ માટે પ્રતિક્ષણ બદલાવો છો એટલે નથી. હા અને પ્રભુ એક ક્ષણ પણ બદલાતા નથી માટે છે. સમય બદલાય તો ભગવાન છે. એ તો આપણે અવલંબો આપીએ છીએ આપણી શેકાઈ નીકાળવા માટે. જ્ઞાનોપયોગ ને દ્રષ્ટોપયોગમાં નવા નવા ચિત્રો આવ્યા જ કરે ને ભગવાનને. પણ એ જુએ છે ને જાણે છે, તન્મય નથી બનતા. તમે તન્મય બનો છો. આનંદ્ય જો ત્રૈકાલિક હોય તો કલ્યાણક દ્વારા નવું શું અંદર કહેવાય? આનંદ્ય જો ત્રૈકાલિક જ છે, આપણે પૂર્વે કીધું, તો કલ્યાણક દ્વારા નવું એમાં શું આવિષ્કાર થયો? એટલે એ જ આખી ધરા ચાલતી જ રહે. અહીં 24 તીર્થંકર સુધી જ ચાલે, પછી બંધ થઈ જાય. મહાવીર એમાં શાશ્વત ચાલે. દરેક તીર્થંકર જે ક્ષેત્રમાં થાય એક તો મર્યાદા પૂરતું જ એનું તીર્થંકર નામ કર્મ કે જીવોને સહાય કરે. એ પોતે ત્યાંથી બહાર જઈ શકે નહીં. એમના શબ્દના પૂતગલો, એમના કલ્યાણકથી વિખરાયેલા પૂતગલો ત્યાંના જ આકાશમાં સંગ્રહાય છે. અહીંયા બેઠા સિમંદર સ્વામી દાદાને યાદ કરીએ તો એ તરંગો મહાવીરના જ આવે. મહાવીરના. એ 900 ને 1000 યોજનના જે પહાડ છે ને એને ઓલિંગીના તમને ખબર છે અણુ વિસ્ફોટ થયા પછી જ્યાં થયો હોય ત્યાં અમુક રેન્જ સુધી અંદર જાય, પછી આમ ચાલે. એની આડે બહાર આવી જાય તો ના આવે અંદર, કોઈ અસર ના થાય. એ તો પૌદ્ગલિક છે. કાંઈ પૌદ્ગલિક જ છે. એ પહેલા જ તો કહ્યું નામ કર્મ પૌદ્ગલિક છે કે અપૌદ્ગલિક? તેનો વિસ્ફોટ પણ પૌદ્ગલિક જ છે ને. અને પૂતગલને ગાડે ને આત્મા થોડો ગાડે. કપડામાં મેલ છે અને કપડું કાઢે કે સાબુ કાઢે? સાબુ. કપડું તો ના જ કાઢે. આત્માનો મેલ આત્મા ન કાઢી શકે. પુણ્ય જેનો મેલ કાઢે અને એ જ આપે છે પરમાત્મા. આપણે એમની આજ્ઞાને અનુકૂળ થઈએ એટલે એ મેળવીએ છીએ. પ્રભુ વીરના સેવન પછી પાછા જોવાની શક્તિ નિષ્ક્રિય થઈ જાય. મોક્ષ માર્ગ માટે નિષ્ક્રિય થઈ જાય, ભલા માટે ચાલુ રહે. 24 તીર્થંકરની મોક્ષ માર્ગ તો જ્યાં સુધી પ્રભુની શક્તિ સક્રિય હોય. ભગવાન મહાવીરની માત્ર 2 વર્ષ ને 8.5 મહિના જ રહી નિર્વાણ પછી. અત્યારે આપણને જે મળે છે એ શક્તિ આપણે 7મા 8મા વર્ષ તરફ સુધી જઈ શકીએ એટલી જ સશક્ત ઉર્જા પ્રભુની મળી રહી છે. એથી ઉપર આપણે ચડી ન શકીએ. એની માત્ર એટલી જ છે. માઇલ્ડ થતું જાય ને, જેમ જેમ દિવસો જાય ને એમ માઇલ્ડ થતું જાય. જેમ આ અણુ વિસ્ફોટ થયા પછી પણ જેમ દિવસો જાય તેમ એની રેન્જ ઘટતી જાય, એનું રેડિયેશન ઘટતું જાય. આનું છે ને શુભ છે તો વધારે ટાઈમ લાગે ઘટતા ને ખતમ થતા. ઋષભદેવ ભગવાનની શક્તિ અડધો ચોથો હારો ચાલી અને મહાવીર સ્વામીની શક્તિ 20 કોટી સાગરબોમ સુધી ચાલે બધાની શક્તિ. છઠ્ઠો હારો આવે પછી ટોટલી આખું આકાશ ચોખ્ખું થઈ જાય, કશું ના રહે. બધા રેડિયેશન ખતમ થઈ જાય, બધા તરંગો ખતમ થઈ જાય. પ્રભુની મૂર્તિમાં પ્રાણ પ્રતિષ્ઠા એટલે શું, પ્રાણનું સ્થાપન એટલે શું, એ બધી વાતોની ચર્ચા હવે આપણે પછી કરીશું. ટાઈમ થઈ ગયો. શિવમસ્તુ સર્વ જગત પરહિત નિરતા ભવન્તુ ભૂતગણા દોષા પ્રયાન્તુ નાશો સર્વત્ર સુખી ભવતુ લોક.